નમસ્તે, જય માતાજી। હું એરપોર્ટ પર સુટકેસ લઈને પહોંચી હતી। મારા જમાઈ વિક્રાંતે લાઇનમાં જ મારો પાસપોર્ટ છીનવી લીધો અને કહ્યું કે તમે ડિઝની નહીં જાઓ, ઘરે રહો અને કૂતરાઓની સંભાળ રાખો। તેણે મારી ટિકિટ ફાડી નાખી। હું રડી નહીં, મારું લોહી થીજી ગયું, પણ મારા ચહેરા પર કોઈ ભાવ નહોતો આવ્યો। હું ત્યાં જ ટર્મિનલની ઠંડી હવામાં ઊભી રહી હતી જ્યારે લોકો પોતાના સપના તરફ દોડી રહ્યા હતા। મારું સપનું કાગળના ટુકડાઓમાં બદલાઈ ગયું હતું જે કચરા પેટીમાં પડ્યા હતા, પણ હું ચૂપ હતી કારણ કે જે સ્ત્રી 30 વર્ષ બેંકમાં કામ કરી ચૂકી હોય, જેણે ખાતાઓનો હિસાબ કિતાબ સંભાળ્યો હોય, તે જાણે છે કે ચૂપ રહીને પણ તોફાન ઊભું કરી શકાય છે। મારું નામ મીરા સક્સેના છે। હું ઉંમર 62 વર્ષ। હું છેલ્લા 7 વર્ષથી વિધવા છું। પતિ રમેશના અવસાન પછી હું એકલી રહું છું। અંધેરીના વર્ષોવા વિસ્તારમાં સમુદ્રની નજીક શાંતિ રેસિડેન્સી બિલ્ડિંગના 3જા માળે મારો ફ્લેટ નંબર 301 છે। નાનો નથી, 2 બેડરૂમનો છે, પણ હવે તેમાં હું એકલી જ રહું છું। બારીમાંથી સમુદ્રની હવા આવે છે। સવારે 7 વાગ્યે મંદિરની ઘંટડી સંભળાય છે અને સાંજે પાડોશીઓના અવાજો। મેં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચ મેનેજર પદ પરથી નિવૃત્તિ લીધી હતી। મારી પાસે પેન્શન છે, ફિક્સ ડિપોઝિટ છે, PFF એકાઉન્ટ છે, ફ્લેટ મારા નામે છે જેની આજની તારીખમાં કિંમત 35 લાખ છે। હું કોઈના પર બોજ નથી, છતાં મને બોજ માનવામાં આવે છે। હું દરરોજ સવારે 6 વાગ્યે ઉઠું છું, ચા બનાવું છું, અખબાર વાંચું છું, ક્યારેક સોસાયટીના ગાર્ડ સાથે વાત કરું છું, શાકભાજીવાળા સાથે ભાવતાલ કરું છું। મારું જીવન સાદું છે પણ સન્માનજનક છે। પાડોશીઓ મને જાણે છે, બેંકના લોકો મને જાણે છે। હું એવી સ્ત્રી નથી જે કોઈની સાથે ઝઘડો કરે કે સ્વર મચાવે, પણ હું એવી સ્ત્રી પણ નથી જે અપમાન ચૂપચાપ સહન કરી લે। 7 વર્ષ પહેલાં જ્યારે રમેશ ન રહ્યા ત્યારે મને લાગ્યું હતું કે હવે હું દીકરી આરતી પાસે જ રહીશ, પણ આરતીએ મને કહ્યું કે માં, તમે તમારા ફ્લેટમાં જ રહો, તમને ત્યાં આઝાદી મળશે। મેં તે સમયે તેની વાત માની લીધી હતી, પણ હવે સમજાય છે કે તેને આઝાદી નહીં, અંતર જોઈતું હતું। અંતર જેથી તેનો પતિ વિક્રાંત મારી નજરોથી બચી શકે। આરતી મારી એકમાત્ર દીકરી છે, 34 વર્ષની। પહેલાં એક સ્ટાર્ટઅપમાં HRમાં કામ કરતી હતી। લગ્ન પહેલાં તે ખૂબ જ જીવંત હતી, પોતાના નિર્ણયો પોતે લેતી હતી, પોતાનો પગાર પોતે મેનેજ કરતી હતી, પણ 4 વર્ષ પહેલાં જ્યારે તેના લગ્ન વિક્રાંત સાથે થયા ત્યારે ધીમે ધીમે તે બદલાવા લાગી। વિક્રાંત મલ્હોત્રા, મારો જમાઈ, 37 વર્ષનો માણસ, મારુતિની ડીલરશીપમાં સેલ્સ મેનેજર છે। દેખાવમાં સભ્ય લાગે છે, વાતો મીઠી કરે છે, પણ આંખોમાં એક વિચિત્ર ચાલાકી છે। લગ્નના પહેલા વર્ષ સુધી તો ઠીક રહ્યું, પણ ધીમે ધીમે તેણે આરતીને મારાથી દૂર કરવાનું શરૂ કરી દીધું। પહેલા કહેતો હતો, સાસુજી તમે આટલી તકલીફ કેમ લો છો, અમે આવીશું તમારી પાસે। પછી કહેવા લાગ્યો, આરતી તારી માને હવે વૃદ્ધાવસ્થા આવી રહી છે, જરા સંભાળીને વાત કર। અને હવે સીધે સીધો મને અવગણે છે। તેમને 2 બાળકો છે, આર્યન અને અનન્યા, 7 અને 5 વર્ષના। બંને મારા જીવ છે। દર અઠવાડિયે હું તેમના માટે રમકડાં લઈ જાઉં છું, પુસ્તકો લઈ જાઉં છું, તેમની સ્કૂલ ફી હું આપું છું, કારણ કે વિક્રાંત કહે છે કે સાસુજી આ મહિને ટાર્ગેટ પૂરા નથી થયા, અને હું માની લઉં છું કારણ કે બાળકોના અભ્યાસમાં મુશ્કેલી ન આવવી જોઈએ। પણ હવે મને સમજાય છે કે હું મદદ નહોતી કરી રહી, હું તેમની લાકડી બની ગઈ હતી, અને લાકડીને ત્યારે જ લાત મારવામાં આવે છે જ્યારે તેની જરૂરિયાત પૂરી થઈ જાય। 3 મહિના પહેલાંની વાત છે, દિવાળી હતી। મેં વિચાર્યું હતું કે આ વખતે બધા સાથે મળીને ઉજવશું। મેં મીઠાઈ બનાવી, નવા કપડાં પહેર્યા, પૂજાની થાળી સજાવી। આરતીએ બોલાવ્યો હતો, માં તમે આવી જાઓ, આપણે બધા સાથે હશું। હું ગઈ, પણ જ્યારે હું પહોંચી ત્યારે વિક્રાંત તેના મિત્રો સાથે પત્તા રમી રહ્યો હતો। આરતી રસોડામાં હતી, બાળકો ટીવી જોઈ રહ્યા હતા। મેં પૂછ્યું, પૂજા ક્યારે કરશું? વિક્રાંતે મને જોયા વિના કહ્યું, સાસુજી તમે કરવા માંગતા હો તો કરી લો, અમને થોડો સમય લાગશે। મેં એકલા પૂજા કરી, પછી રસોઈ બનાવવામાં આરતીને મદદ કરી। જ્યારે ભોજન બન્યું ત્યારે વિક્રાંતે પહેલાં તેના મિત્રોને ખવડાવ્યા। મને કહ્યું, તમે બેસો, અમે ખાઈ લઈએ, પછી તમને પીરસીશું। હું રસોડામાં બેસી રહી। આરતીએ કંઈ ન કહ્યું, બસ મારી તરફ જોયું અને પછી નજર ઝુકાવી લીધી। તે દિવસે મને સમજાયું કે મારી દીકરી ખોવાઈ ગઈ છે। તે હવે એ આરતી નથી રહી જે મારી સાથે ઊભી રહેતી હતી। પછી 2 મહિના પહેલાં વિક્રાંતે એક પ્લાન બનાવ્યો, સાસુજી ચાલો આ વખતે બધા સાથે મળીને ડિઝનીલેન્ડ જઈએ, બાળકોને ખૂબ મજા આવશે। મને સાંભળીને ખૂબ ખુશી થઈ। મેં વિચાર્યું, કદાચ તે બદલાઈ રહ્યો છે, કદાચ તે મને પરિવારનો હિસ્સો સમજવા લાગ્યો છે। તમે તમારા ક્રેડિટ કાર્ડથી ટિકિટ બુક કરાવી લો, પૈસા હું પછી આપી દઈશ। મેં મારા HDFC બેંકના પ્લેટિનમ કાર્ડથી 6 ટિકિટ બુક કરાવી, મારા, આરતીના, વિક્રાંતના બંને બાળકોના અને વિક્રાંતની બહેન સિમરનના પણ। કુલ મળીને 7.5 લાખ। મેં વિચાર્યું, કંઈ વાંધો નહીં, બાળકોની ખુશી માટે આ તો કંઈ નથી। મેં મારી નાની નોટબુક કાઢી, તે ભૂરા રંગની ચામડાની ડાયરી જે હું હંમેશા મારા બેગમાં રાખું છું, અને બધી યોજના લખવાનું શરૂ કર્યું। કયા દિવસે કઈ રાઈડ પર જશું, ક્યાં જમશું, બાળકો માટે કયા કપડાં જોઈશે। મેં નવા જૂતા ખરીદ્યા,
ઓર્થોપેડિક વાળા, જેથી ચાલવામાં તકલીફ ન થાય. મેં એક નવો સુટકેસ ખરીદ્યો, મરૂન રંગનો. મને લાગ્યું હતું કે આ પ્રવાસ મારા જીવનનો સૌથી સુંદર પળ હશે, પણ એરપોર્ટ પર જે થયું તે મારા માટે જીવનનો સૌથી મોટો આઘાત હતો. સવારે 5 વાગ્યે અમે બધા એરપોર્ટ પહોંચ્યા. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 2. હું મારો સુટકેસ લઈને, મારી ડાયરી બેગમાં લઈને ખૂબ ઉત્સાહથી પહોંચી હતી. બાળકો સૂતા હતા. આરતી ચૂપ હતી. વિક્રાંત ફોન પર કોઈની સાથે દલીલ કરી રહ્યો હતો. અમે લાઇનમાં ઊભા રહીને ચેક ઇનની રાહ જોઈ રહ્યા હતા. મેં બધાના પાસપોર્ટ મારી પાસે રાખ્યા હતા, કારણ કે આરતી ભૂલી જાય છે અને વિક્રાંત બેદરકાર છે. જ્યારે અમારો વારો આવવાનો હતો ત્યારે જ વિક્રાંતે પાછળ ફરીને મારી તરફ જોયું. તેની આંખોમાં તે ઠંડો કઠોર ભાવ હતો. તેણે હાથ લંબાવ્યો અને કહ્યું, પાસપોર્ટ આપો સાસુજી. મેં વિચાર્યું કદાચ તે કાઉન્ટર પર બતાવવા માટે માંગી રહ્યો છે. મેં બધા પાસપોર્ટ તેને આપી દીધા. તેણે એક એક કરીને જોયા અને પછી મારો પાસપોર્ટ અલગ કરી દીધો. તેણે તે વાક્ય કહ્યું જેણે મારા આત્માને હચમચાવી દીધું. તમે નથી જઈ રહ્યા સાસુજી, ઘરે રહો અને બ્રુનો અને સિમ્બાની સંભાળ રાખો. તેમનો કેરટેકર ગઈ રાત્રે કેન્સલ થઈ ગયો છે અને હું મારા ગોલ્ડન રિટ્રીવર્સને એકલા છોડી શકતો નથી. તેઓ ખૂબ મોંઘા છે. હું સ્તબ્ધ થઈ ગઈ. મારા મોંમાંથી અવાજ ન નીકળ્યો. મેં આરતી તરફ જોયું. તે બાળકોને સંભાળી રહી હતી. મારી તરફ જોયું પણ નહીં. મેં કહ્યું, પણ વિક્રાંત, મારી ટિકિટ, મારો પ્લાન, મેં બધું પેમેન્ટ કર્યું છે. તેણે મારી વાત વચ્ચેથી કાપીને કહ્યું, સાસુજી, તમે વૃદ્ધ છો. આટલો લાંબો પ્રવાસ તમારા માટે મુશ્કેલ હશે. તમે બીમાર પડી જશો તો બધાની રજા ખરાબ થઈ જશે. મેં મારો પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ કાઢ્યો. મેં કહ્યું, પણ મારી ટિકિટ તો છે. અને પછી તે થયું. વિક્રાંતે હાથમાંથી તે કાગળ ઝૂંટવી લીધો. તેના 2 ટુકડાઓમાં ફાડી નાખ્યો. બારકોડ ફાડ્યો. મારું નામ ફાટ્યું. મારી આશા ફાટી. તેણે તે ટુકડાઓ નજીક કચરાપેટીમાં ફેંકી દીધા અને પોતાના હાથ ખંખેર્યા, જાણે તેણે કંઈ ગંદુ અડ્યું હોય. તેણે કહ્યું, હવે તમે ટેક્સી લઈને ઘરે જાઓ. ચાવી ત્યાં જ છે, જ્યાં હંમેશા રહે છે. અને હા, કેસરને તેનો સ્પેશિયલ ફૂડ આપવાનું ભૂલશો નહીં. તે ફરી ગયો અને બાળકોને વહાલ કરવા લાગ્યો. બાળકોએ પૂછ્યું, દાદી નથી આવી રહી? વિક્રાંતે કહ્યું, ના બેટા, દાદીની તબિયત ઠીક નથી. હું ત્યાં જ ઊભી રહી ગઈ. લોકો મારી તરફ જોઈ રહ્યા હતા. કેટલાકને દયા આવી રહી હતી. હું રડી નહીં. 62 વર્ષની ઉંમરમાં મેં ઘણું જોયું છે, ઘણું સહન કર્યું છે. પતિને ગુમાવ્યા છે. નોકરીની મુશ્કેલીઓ બેઠી છે. હું તે માણસને મારા આંસુ જોવાનો મોકો નહીં આપું. મેં ઊંડો શ્વાસ લીધો. એરપોર્ટની ઠંડી હવા, બળેલી કોફીની સુગંધ અને ડ્યુટી ફ્રી શોપના પરફ્યુમની ખુશ્બુ મારા નાકમાં ભરાઈ ગઈ. મારું મગજ, જે શરૂઆતમાં આઘાતથી સૂન થઈ ગયું હતું, તે હવે ધીમે ધીમે સાફ થવા લાગ્યું. મને યાદ આવ્યું કે હું કોણ છું. હું એ સાસુ નથી જે બિચારી બનીને ખૂણામાં બેસી જાય. હું મીરા સક્સેના છું, જે સ્ત્રીએ 30 વર્ષ બેંકના ખાતાઓને હિસાબ કિતાબ કર્યો છે. તે જાણે છે કે દરેક લેવડ દેવડનો હિસાબ હોય છે. મેં લાઇન તરફ જોયું. વિક્રાંત અને આરતી કાઉન્ટર તરફ આગળ વધી રહ્યા હતા, હસી રહ્યા હતા. તેમને લાગતું હતું કે હું હવે એરપોર્ટની બહાર નીકળી રહી છું, ટેક્સી શોધી રહી છું, હાર માની ચૂકી છું. પણ તેમને ખબર નહોતી કે આ લડાઈની શરૂઆત હમણાં જ થઈ છે. મેં મારી બેગ ખોલી, મારી ડાયરી કાઢી. પહેલા પેજ પર મેં બધી બુકિંગની વિગતો લખી હતી. કન્ફર્મેશન નંબર, હોટલનું નામ અને સૌથી જરૂરી વસ્તુ, મારા ક્રેડિટ કાર્ડની વિગતો. મારું કાર્ડ, મારું એકાઉન્ટ, મારા પૈસા. વિક્રાંત પાસે ઓડિશનલી કાર્ડ હતું, પણ મૂળ કાર્ડ ધારક હું હતી. એક ઠંડો ધાતુ જેવો શાંત ભાવ મારા હૃદયમાં બેસી ગયો. આ ગુસ્સો નહોતો. ગુસ્સો તો ગરમ હોય છે. આ ન્યાય હતો. આ હિસાબ બરાબર કરવાનો સમય હતો. મેં મારો કોટ સીધો કર્યો, મારી થોડી ઊંચી કરી અને પછી એક્ઝિટ તરફ જવાને બદલે હું કસ્ટમર કેર કાઉન્ટ તરફ આગળ વધી. નમસ્તે, મેં કાઉન્ટર પર બેઠેલી છોકરીને કહ્યું. તે યુવાન હતી, વાળ કસીને અંબોડામાં બાંધેલા હતા. હું મીરા સક્સેના છું. મારે મારી એક બુકિંગ કેન્સલ કરાવવાની છે. છોકરીએ મારી તરફ જોયું. બતાવો મેડમ. મેં ખૂબ જ સ્પષ્ટ, કોઈ પણ ખચકાટ વિના કહ્યું. મારા નામે અને મારા કાર્ડ પર જે બુકિંગ છે, મારે આખી બુકિંગ કેન્સલ કરવી છે. છોકરીએ કોમ્પ્યુટર પર ટાઈપ કર્યું. મેડમ, અહીં 6 પેસેન્જર છે. તમે માત્ર તમારું કેન્સલ કરાવવા માંગો છો. મેં ચેક ઇન લાઇટ તરફ જોયું. વિક્રાંત હવે માત્ર 2 લોકોના અંતરે હતો. તે હસી રહ્યો હતો. તેના દીકરાને ગલીગલિયા કરી રહ્યો હતો. તેને ખબર પણ નહોતી કે 20 મીટર દૂર તેનું ભાગ્ય લખાઈ રહ્યું છે. મને તેના શબ્દો યાદ આવ્યા. તમે નથી જઈ રહ્યા. મને આરતીની ચૂપકીદી યાદ આવી. મને તે કૂતરાઓ યાદ આવ્યા જેના માટે મને ઘરે મોકલવામાં આવી રહી હતી. ના, મેં કહ્યું, અને દરેક શબ્દની સાથે મને મારું ખોવાયેલું સન્માન પાછું મળી રહ્યું હતું. બધી 6 ટિકિટ કેન્સલ કરી દો અને હોટલ અને રેસ્ટોરન્ટની બુકિંગ પણ. બધું જ. મને રિફંડ કે ક્રેડિટ જોઈએ, જે પણ નિયમ મુજબ મળી શકે. છોકરીની આંખો મોટી થઈ ગઈ. તેણે કહ્યું, મેડમ, જો અત્યારે હું આ કરીશ તો ટિકિટ તરત ઇન્વલિડ થઈ જશે. જો તમારા પરિવારના લોકો ચેકિંગ કરવાની કોશિશ કરી રહ્યા હોય તો મને ખબર છે. મેં તેને વચ્ચેથી રોકી. મારા હાથ ધ્રુજી રહ્યા નહોતા. આગળ વધો. કીબોર્ડ પર ટાઈપ થવાનો અવાજ મારા કાનમાં સંગીતની જેમ લાગ્યો. થઈ ગયું મેડમ, બુકિંગ કેન્સલ કરી દેવામાં આવ્યું છે.
સિસ્ટમમાં અપડેટ થઈ ગયું છે. ધન્યવાદ બેટા, તમે ખૂબ જ કુશળ છો. હું ધીમે ધીમે ફરી. હું ત્યાંથી ગઈ નહીં. હું જવા માંગતી નહોતી. મારે જોવું હતું. હું લોખંડની બેન્ચ પર બેસી ગઈ, પગ ક્રોસ કર્યા અને મારી ડાયરી ખોલી. મેં તે યાત્રા યોજનાને જે મેં આટલો પ્રેમથી બનાવી હતી એક ઊંડી કાળી લાઈનથી કાપી નાખી. દૂરથી મેં જોયું કે એરલાઇનનો અધિકારી વિક્રાંતને બોલાવી રહ્યો હતો. મેં જોયું કે તેણે પાસપોર્ટ આપ્યા. મેં જોયું કે તે હસી રહ્યો હતો અને પછી મેં જોયું કે તે સ્મિત ગાયબ થઈ ગયું. અધિકારીએ ભવા ચડાવ્યા અને ઝડપથી ટાઈપ કરવા લાગ્યો. વિક્રાંત કાઉન્ટર પર ઝૂક્યો. આરતી ચિંતિત થઈને પાસે આવી. અધિકારીએ માથું હલાવ્યું. વિક્રાંતે કાઉન્ટર પર હથેળીથી માર્યું. હું મારી જગ્યાએ શાંત બેસી રહી. મને ખબર હતી કે તેઓ શું શોધી રહ્યા છે. તેઓ શોધી રહ્યા છે કે વાસ્તવિક દુનિયામાં તમે તે માણસનું અપમાન ન કરી શકો જે તમારું ખિસ્સું ભરે છે. વિક્રાંત પાછળ ફરીને મને શોધી. તેની નજર આખા ટર્મિનલ ફરી અને પછી મારા પર અટકી. મેં નજર ન હટાવી. મેં તેને એવી રીતે જોયો જે રીતે તેણે મારી ટિકિટ ફાડી હતી. મેં મારો હાથ થોડો ઊંચો કર્યો. નમસ્તે માટે નહીં, પણ એક ઇશારા માટે, જેમ કોઈ નાકાબિલ કર્મચારી વિદાય કરવામાં આવે છે. તમારો શો હમણાં જ શરૂ થયો હતો. જો તમને આ વાર્તા પસંદ આવી રહી છે તો કૃપા કરીને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જણાવો કે તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો. શું તમે ક્યારેય એવી પરિસ્થિતિનો સામનો કર્યો છે જ્યાં તમારે તમારા સન્માન માટે ઊભા રહેવું પડ્યું હોય? મને જણાવો. હું તમારી બધી કોમેન્ટ વાંચું છું. વિક્રાંતનું મારી તરફ આવવું તોફાન જેવું હતું. તેના પગલાંનો અવાજ એરપોર્ટના ચળકતા ફ્લોર પર ગૂંજી રહ્યા હતા. તેનો ચહેરો લાલ થઈ ગયો હતો, ગુસ્સાથી નહીં પણ શરમ અને ડરના મિશ્રણથી. લોકો તેને જોઈ રહ્યા હતા. આરતી તેની પાછળ દોડી આવી રહી હતી. બાળકો રડી રહ્યા હતા, પણ હું મારી જગ્યાએ બેસી રહી, પીઠ સીધી, હાથ ડાયરી પર રાખેલા. હું ડરી નહોતી. શું કર્યું તે? અલ્તાગ્રેસિયા. તે ચીસો પાડ્યો. તેણે મારું અસલી નામ પણ ખોટું બોલ્યું. આ શું મજાક છે? એજન્ટ કહી રહ્યો છે કે બધી ટિકિટ કેન્સલ થઈ ગઈ. મેં મારી ચાની છેલ્લી ચૂસકી લીધી અને બોલી, કોઈ મજાક નથી વિક્રાંત. મેં માત્ર મારું રોકાણ પાછું લીધું છે. તું પાગલ થઈ ગઈ છે. મારા બાળકો રડી રહ્યા છે. આ બધું તારા કારણે થઈ રહ્યું છે. તેણે હવામાં હાથ લહેરાવ્યા. મેં તેની આંખોમાં જોયું. ના વિક્રાંત, તારા બાળકો એટલા માટે રડી રહ્યા છે કારણ કે તેમના પિતાએ તેમની દાદીનું અપમાન કર્યું. અને ટિકિટોની વાત કરીએ તો તે મારા પૈસાથી ખરીદાઈ હતી. તું માત્ર એક મહેમાન હતો જેને ખરાબ વર્તન કર્યું. તેણે મારો હાથ પકડવાની કોશિશ કરી. 2 સુરક્ષા ગાર્ડ તરત આવી ગયા. એરપોર્ટ પર ચીસો પાડવા અને આક્રમક થવું એ સૌથી મોટી ભૂલ છે. બધું ઠીક છે મેડમ? એક ગાર્ડે પૂછ્યું. મેં વિક્રાંત તરફ જોયું. હું તેને બચાવી શકતી હતી પણ જૂની મીરા મરી ચૂકી હતી. ના ઓફિસર, આ માણસ મારી પાસેથી પૈસાની માંગ કરી રહ્યો છે અને મને ધમકી આપી રહ્યો છે. વિક્રાંતનો ચહેરો પીળો પડી ગયો. ગાર્ડ્સ તેને એક તરફ લઈ ગયા. હું ઊભી થઈ, મારો સુટકેસ ખેંચ્યો અને બહાર નીકળી ગઈ. ટેક્સી સ્ટેન્ડ પર પહોંચી. તાજ હોટેલ, કોલાબા. મેં ડ્રાઈવરને કહ્યું, હા, હું એક સારી હોટલમાં જઈ રહી હતી. જો ડિઝની ન જઈ શકું તો ઓછામાં ઓછું મારા સન્માન સાથે આરામ તો કરી શકતી હતી. હોટલના રૂમમાં પહોંચીને મેં મારો ફોન ચાલુ કર્યો. 7 મિસ કોલ આરતી તરફથી, 3 મેસેજ વિક્રાંત તરફથી જે ગાળોથી શરૂ થતા હતા અને આજીજી પર સમાપ્ત થતા હતા. મેં ફોન બંધ કરી દીધો. મેં મારી ડાયરી ખોલી અને એક નવું પેજ શરૂ કર્યું. મારે મારી સંપત્તિનો હિસાબ લગાવવાનો હતો. છેલ્લા 5 વર્ષથી હું તેમને પૈસા આપી રહી હતી. તેમના ઘરનું ભાડું, બાળકોની ફી, કારનો EMI, અહીં સુધી કે તેમની માસિક ખરીદી પણ. મેં બધું લખી નાખ્યું જે તેમને લાગતું હતું કે તેમનું છે અને જે ખરેખર મારું હતું. આગળના થોડા દિવસો હું હોટલમાં રહી. મેં સ્પામાં મસાજ બુક કરાવી, સારા રેસ્ટોરન્ટમાં જમ્યું અને સૌથી જરૂરી, મેં મારા બેંક મેનેજર રાજેશ ખંડેલવાલને ફોન કર્યો. રાજેશજી, મારે મારા ક્રેડિટ કાર્ડ વિશે વાત કરવી છે. જરૂર મીરાજી, કંઈ સમસ્યા છે? હા, મારા જમાઈના નામે જે એડિશનલ કાર્ડ છે તેને તરત બ્લોક કરી દો. દુરુપયોગ થઈ રહ્યો છે. સમજી ગયો. બીજું કંઈ? હા, મને છેલ્લા 6 મહિનાની બધી ટ્રાન્ઝેક્શન રિપોર્ટ જોઈએ, કેટેગરી વાઇઝ, અને જે પણ ઓટો ડેબિટ તેમના નામે ચાલી રહ્યા છે. નેટફ્લિક્સ, જીમ, કાર ઇન્સ્યોરન્સ, બધું બંધ કરી દો. પણ મીરાજી, તેનાથી તેમની સર્વિસ બંધ થઈ જશે. રાજેશજી, બિલકુલ એ જ તો જોઈએ છે. બીજા દિવસે મને આરતી તરફથી એક મેસેજ મળ્યો. માં, અમે ઘરે પહોંચી ગયા. ખૂબ મુશ્કેલીથી. વિક્રાંતના કાર્ડ પણ કામ નહોતા કરી રહ્યા. અમારે બસથી આવવું પડ્યું. બાળકો થાકી ગયા છે. પ્લીઝ જવાબ આપો. મેં જવાબ ન આપ્યો. 2 દિવસ પછી બીજો મેસેજ આવ્યો. માં, કંઈક વિચિત્ર થઈ રહ્યું છે. ઘરનું ઇન્ટરનેટ બંધ થઈ ગયું. વિક્રાંતનું કહેવું છે કે કોઈએ બિલ પેમેન્ટ નથી કર્યું. મેં હસતા હસતા વિચાર્યું, બિલકુલ સાચું, કારણ કે તે બિલ મારા એકાઉન્ટમાંથી ઓટો પે થતું હતું અને હવે નહીં થતું. ત્રીજા દિવસે રાજેશે ફોન કર્યો. મીરાજી, એક વાત જણાવવા માંગતો હતો. તમારા જમાઈએ આજે સવારે બ્રાન્ચમાં આવીને ખૂબ હોબાળો કર્યો. તેમણે કહ્યું કે તેમનું કાર્ડ ભૂલથી બ્લોક થઈ ગયું છે. અને તમે શું કહ્યું? મેં કહ્યું કે પ્રાઇમરી કાર્ડ હોલ્ડરની વિનંતી પર આ એક્શન લેવામાં આવ્યું છે.
સિક્યોરિટી રીઝન્સ માટે પરફેક્ટ. ચોથા દિવસે મને અહેસાસ થયો કે વિક્રાંત ચૂપ નહીં બેસે. તેને પૈસાની જરૂર હશે અને જ્યારે જરૂર હશે ત્યારે તે મારી સૌથી મોટી નબળાઈ ઘરને નિશાન બનાવશે. તે ઘર જ્યાં આરતી અને બાળકો રહે છે તે ખરેખર મારા નામે નહોતું, તે આરતીના નામે હતું, પણ મેં જ ડાઉન પેમેન્ટ આપ્યું હતું. હું જ હોમ લોનની ગેરંટી હતી અને સૌથી જરૂરી વાત, મેં એક મ્યુચ્યુઅલ લોન એગ્રીમેન્ટ સાઇન કરાવ્યો હતો આરતી પાસેથી. જ્યારે ઘર ખરીદ્યું હતું, આ એક કાનૂની દસ્તાવેજ હતો જેમાં લખ્યું હતું કે મેં પૂરા પૈસા લોન તરીકે આપ્યા છે અને જો તે પૈસા પાછા ન આપે અથવા પારિવારિક અનાદર થાય તો હું ઘર પર દાવો કરી શકું છું. તે સમયે આરતીએ વાંચ્યા વિના સહી કરી દીધી હતી કારણ કે તેને વિશ્વાસ હતો અને તેણે સાચું કર્યું કારણ કે હું તેને વિક્રાંતથી બચાવી રહી હતી. મેં મારા વકીલ એડવોકેટ દેશમુખને ફોન કર્યો. દેશમુખજી, મારે આવતીકાલે સવારે તમને મળવું છે. બધા પ્રોપર્ટી પેપર્સ લઈને આવજો અને તે મ્યુચ્યુઅલ લોન એગ્રીમેન્ટ પણ. બીજા દિવસે હું તેમની ઓફિસ ગઈ. ચર્ચ ગેટમાં એક જૂની બિલ્ડિંગના 3જા માળે. દેશમુખજી 55 વર્ષના અનુભવી વકીલ હતા. મીરાજી, હું બધું સમજી ગયો. તમે જે કરી રહ્યા છો તે બિલકુલ કાનૂની છે, પણ શું તમે તેના માટે તૈયાર છો? આરતી તમારી દીકરી છે. દેશમુખજી, હું મારી દીકરીને બચાવી રહી છું. જો મેં અત્યારે પગલું ન ભર્યું તો વિક્રાંત તેને સંપૂર્ણપણે બરબાદ કરી દેશે અને હું આવું નહીં થવા દઉં. ઠીક છે, તો પછી અમે એક નોટિસ મોકલીએ છીએ, ક્લેમ ઓફ ડેટ, અને જો તે પેમેન્ટ નહીં કરે તો તમને ઘર પર પૂરો હક મળી જશે. પરફેક્ટ. તે સાંજે હું હોટલ પાછી ફરી અને બારીમાંથી બહાર જોયું. મુંબઈની રોશની ટમટમી રહી હતી. મને આરતી યાદ આવી. નાની આરતી જે મારી સાથે કિચનમાં ઊભી રહીને રોટલી બનાવતા શીખતી હતી. પણ એ આરતી હવે નહોતી રહી. હવે તે એક એવી સ્ત્રી બની ગઈ હતી જે તેની માના અપમાન પર ચૂપ રહી શકતી હતી. મારે તેને પાછી લાવવી હતી અને તેના માટે મારે કઠોર બનવું પડશે. બીજા અઠવાડિયે મને વધુ એક મેસેજ મળ્યો. માં, ઘરની એસી પણ બંધ થઈ ગઈ છે. ગરમી ખૂબ છે. વિક્રાંત કહી રહ્યો છે કે આ બધું તમારી ષડયંત્ર છે. મેં પહેલીવાર જવાબ આપ્યો. દીકરી, એસીનું બિલ પણ હું જ ભરતી હતી, હવે નથી ભરતી. જો તને ઠંડક જોઈતી હોય તો તારા પતિને કહે કે કામ કરે. આરતીએ તરત ફોન કર્યો. મેં ઉઠાવ્યો. માં, આ શું થઈ રહ્યું છે? તમે અમારાથી નફરત કરવા લાગ્યા છો કે શું? નફરત નહીં આરતી, પ્રેમ, અસલી પ્રેમ જે શીખવે છે, જે સીમાઓ બતાવે છે. પણ બાળકો પરેશાન થઈ રહ્યા છે. બાળકો ઠીક છે, તેમની પાસે પુસ્તકો છે, રમકડા છે, તેમની પાસે તે નથી જે સૌથી જરૂરી છે, ઈમાનદાર માતા પિતા. 2 દિવસ પછી વિક્રાંતે પોતે ફોન કર્યો. સાસુજી, હું માફી માંગુ છું, ભૂલ થઈ ગઈ. પ્લીઝ પાછા આવી જાઓ, બધું ઠીક કરી લઈએ છીએ. વિક્રાંત, માફી શબ્દોથી નહીં, કર્મોથી મગાય છે. તે મારી ટિકિટ ફાડી. હવે હું તારા જીવનમાંથી તારી મદદ ફાડી રહી છું. જોઈએ છીએ કે કેવી રીતે મેનેજ કરો છો. તમે અમને બરબાદ કરી દેશો. ના, હું તમને વાસ્તવિકતા બતાવી રહી છું. મેં ફોન કાપી નાખ્યો. તે રાત્રે મને સારી ઊંઘ આવી. અઠવાડિયામાં પહેલીવાર. બીજા દિવસે રાજેશે ફરી ફોન કર્યો. મીરાજી, એક વાત વધુ જણાવવા માંગતો હતો. તમારા જમાઈએ આજે સવારે કોઈ ગુજનામ નામના માણસને મળવાની વાત કરી હતી. તે એક મની લેન્ડર છે, ખતરનાક માણસ. મારું હૃદય ધબકી ગયું. ગુઝમાન, આ નામ મેં પહેલાં સાંભળ્યું હતું. તે લોકોને ઊંચા વ્યાજ દરે પૈસા આપતો હતો અને પછી તેમની પ્રોપર્ટી ઝડપી લેતો હતો. જો વિક્રાંત તેની પાસે ગયો તો તે ઘરને કોલેટરલ તરીકે આપવાનો પ્રયત્ન કરશે. રાજેશજી, ધન્યવાદ. આ માહિતી ખૂબ જરૂરી હતી. મેં તરત દેશમુખજીને ફોન કર્યો. દેશમુખજી, નોટિસ તરત મોકલી દો આવતીકાલે સવાર સુધીમાં, અને રજિસ્ટ્રાર ઓફિસમાં એક નવી નોટ નોંધાવી દો કે તે પ્રોપર્ટી પર મારો દાવો છે. કોઈ પણ લોન તે ઘરની વિરુદ્ધ લઈ શકાય નહીં. સમજી ગયો. તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. તે સાંજે હું મારા રૂમમાં બેઠી અને વિચાર્યું. વિક્રાંતને લાગતું હતું કે તે મને હરાવી શકે છે, પણ તેને ખબર નહોતી. મેં 30 વર્ષ બેંકમાં કામ કર્યું છે. હું જાણું છું કે પૈસા કેવી રીતે ચાલે છે, કાગળિયા કેવી રીતે કામ કરે છે. મેં મારી ડાયરીમાં લખ્યું, યુદ્ધ માત્ર શરૂ થયું છે, પણ હું જીતીશ કારણ કે મારી પાસે સત્ય છે, કાગળિયા છે અને સૌથી જરૂરી આત્મસન્માન છે. બીજા દિવસે મેં વધુ એક પગલું ભર્યું. મેં મારા જૂના મિત્ર, સોસાયટીના સેક્રેટરી શ્રીમતી કુલકર્ણીને ફોન કર્યો. કુલકર્ણીજી, મારે આરતીની સોસાયટીના ગાર્ડ સાથે વાત કરવી છે. શું તમે તેનો નંબર આપી શકો છો? હા મીરાજી, પણ કેમ? બસ એક નાની માહિતી જોઈએ છે. મને ગાર્ડનો નંબર મળ્યો. મેં ફોન કર્યો. નમસ્તે, હું મીરા સક્સેના બોલી રહી છું, આરતીની માં. હા મેડમ, કેવી રીતે મદદ કરી શકું? ગયા અઠવાડિયે વિક્રાંત સાહેબ કોઈને મળવા માટે કાગળિયા લઈને આવ્યા હતા. હા મેડમ, એક માણસ હતો. તેની ગાડી ખૂબ મોટી હતી. તે ખૂબ લાંબો સમય વાત કરતા રહ્યા. શુક્રિયા. હવે મને ખાતરી થઈ ગઈ. વિક્રાંત પ્લાન બનાવી રહ્યો હતો. તે ઘર વેચવા કે ગીરવે મૂકવાનું વિચારી રહ્યો હતો, પણ તેને ખબર નહોતી કે હું દરેક પગલે તેનાથી 10 પગલાં આગળ હતી. મેં દેશમુખજીને ફરી ફોન કર્યો. આવતીકાલે સવારે આરતી અને વિક્રાંતને તમારી ઓફિસ બોલાવો. અધિકારિક નોટિસ. જો તેઓ ન આવે તો કાનૂની કાર્યવાહી. ઠીક છે મીરાજી, પણ શું તમે તૈયાર છો? આ સરળ નહીં હોય. દેશમુખજી, હું જન્મથી તૈયાર છું. તે રાત્રે મેં હોટલના રૂમ સર્વિસમાંથી એક સારું ડિનર મગાવ્યું, વાઇન પણ.
મેં મારી જીતની ઉજવણી કરી. યુદ્ધ હજી સમાપ્ત નહોતું થયું, પણ હું જાણતી હતી કે મેં સાચો રસ્તો પસંદ કર્યો છે. મેં બારીમાંથી બહાર જોયું. મુંબઈની રાતો સુંદર હોય છે અને હું આઝાદ મહેસૂસ કરી રહી હતી. વર્ષોમાં પહેલીવાર બીજા દિવસે સવારે હું દેશમુખજીની ઓફિસે પહોંચી. 9 વાગ્યે. હું હંમેશા સમયની પાબંદ રહી છું. ઓફિસમાં લાકડાની પોલિશની સુગંધ હતી અને તાજી બનેલી કોફીની ખુશ્બુ. હું લીલા ચામડાની ખુરશી પર બેઠી, મારી ડાયરી સામે રાખી. દેશમુખજીએ મને એક ફાઇલ આપી. મીરાજી, આ તમારા બધા દસ્તાવેજો છે, મ્યુચ્યુઅલ લોન એગ્રીમેન્ટ, પ્રોપર્ટી પેપર અને સૌથી જરૂરી તમારા બેંક એકાઉન્ટનું છેલ્લા 6 મહિનાનું સ્ટેટમેન્ટ. મેં ફાઇલ ખોલી. પહેલું પેજ જોતા જ મારો શ્વાસ થંભી ગયો. મારા ક્રેડિટ કાર્ડથી કરાયેલા ખર્ચની યાદી હતી. 6 એરલાઇન ટિકિટ, 4,52,000 ડિઝનીલેન્ડ હોટેલ બુકિંગ, 2,80,000 રેસ્ટોરન્ટ પ્રી બુકિંગ, 50,000 કુલ મળીને 7,82,000 માત્ર આ એક ટ્રીપ માટે. પણ આ તો શરૂઆત હતી. આગળના પેજ પર વધુ ટ્રાન્ઝેક્શન હતા. છેલ્લા 3 મહિનામાં પેટ્રોલ માટે 45,000, રેસ્ટોરન્ટમાં 30,000, ઓનલાઈન શોપિંગ 40,000, બધું વિક્રાંતના ઓડિશનલ કાર્ડથી. મારું માથું ફરવા લાગ્યું. મેં પાણી પીધું. દેશમુખજીએ કહ્યું, મીરાજી, આ બધું તમારા પૈસા છે અને તે તમારી પરવાનગી વિના ખર્ચ કરવામાં આવ્યા છે. પણ મેં તો એડિશનલ કાર્ડ આપ્યું હતું તેને ઇમરજન્સી માટે. 7 લાખની ટ્રીપ ઇમરજન્સી નથી, આ દુરુપયોગ છે. મેં આગળનું પેજ પલટાવ્યું અને પછી મારું લોહી ખરેખર ત્રીજી ગયું. એક સ્કેન કરેલી ઇમેજ હતી. એક દસ્તાવેજની ડ્રાફ્ટ કોપી, પાવર ઓફ એટર્ની, વિક્રાંત મલ્હોત્રાએ આપવામાં આવનારી મારી બધી સંપત્તિ પર સંપૂર્ણ અધિકાર. આ શું છે? મારો અવાજ ધ્રુજી ગયો. દેશમુખજીએ તેમના ચશ્મા ઉતાર્યા. મીરાજી, આ એક ડ્રાફ્ટ છે જે મને એક સૂત્ર પાસેથી મળ્યો. વિક્રાંત કોઈ નોટરી પાસે આ બનાવડાવવા ગયો હતો. હજી સુધી આના પર તમારી સહી નથી, પણ તે કોશિશ કરી રહ્યો હતો. મતલબ એ કે તમારી પાસે સહી કરાવવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો, કદાચ કોઈ બહાનેથી. આ ટેક્સ માટે અથવા બેંકનું ફોર્મ છે કહીને. જો તમે સહી કરી દીધી હોત તો તે તમારો ફ્લેટ વેચી શકતો હતો, તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા કાઢી શકતો હતો, બધું જ. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં કપને ટેબલ પર મૂક્યો. મને લાગ્યું કે રૂમ ફરી રહ્યો છે. વધારે પણ છે. દેશમુખજીએ એક વધુ પેજ કાઢ્યું. આ જુઓ, સબ રજિસ્ટ્રાર ઓફિસમાં એક એપ્લિકેશન ફાઇલ કરવામાં આવી હતી તમારી પ્રોપર્ટીમાં આરતીની સાથે નિશા, સિમરન, વિક્રાંતની બહેનને જોઈન્ટ ઓનર જોડવા માટે. શું? મારો અવાજ અત્યાર સુધીનો સૌથી ઊંચો હતો. હા, પણ એ એપ્લિકેશન રિજેક્ટ થઈ કારણ કે તમારી સહમતિની જરૂર હતી અને કારણ કે ગયા અઠવાડિયે ત્યાં એક નોટ નોંધાવી દીધી હતી કે આ પ્રોપર્ટી પર તમારો દાવો છે. હું ખુરશી ધસી ગઈ. મારું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો. વિક્રાંત માત્ર મારા પૈસા જ નહોતો લઈ રહ્યો, તે મારી જિંદગી, મારી સુરક્ષા, મારું ઘર, બધું જ હડપવાની કોશિશ કરી રહ્યો હતો. દેશમુખજી, જો મેં તે પીઓએ પર સહી કરી દીધી હોત તો આજે તમે રસ્તા પર હોત, બેઘર, અને તે તમારા ફ્લેટમાં હોત. મેં ઊંડો શ્વાસ લીધો. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં તેમને લૂછી નાખ્યા. રડવાનો સમય નહોતો, હવે નિર્ણયનો સમય હતો. મારે શું કરવું જોઈએ? મેં પૂછ્યું. દેશમુખજીએ તેમની આંગળીઓ મેળવી. પહેલું પગલું, તરત તમારા બધા બેંક એકાઉન્ટમાં એલર્ટ લગાવો. કોઈ પણ મોટી ઉપાડ થાય તે પહેલાં તમને SMS અને કોલ આવે. બીજું, તમારા ફ્લેટના બધા ઓરિજિનલ પેપર એક બેંક લોકરમાં મૂકી દો. ત્રીજું અને સૌથી જરૂરી, તેમને આજે જ અહીં બોલાવો અને સત્યનો સામનો કરાવો. આજે? હા. જેટલી રાહ જોશો એટલા તે જ ખતરનાક પગલાં ઉઠાવી શકે છે. તે ગુજમાન જેવા લોકો રાહ નથી જોતા. મેં માથું હલાવ્યું. ઠીક છે, તેમને બોલાવી લો. હું ઓફિસમાંથી બહાર નીકળી અને સીધી HDFC બેંક ગઈ. રાજેશ મને જોતા જ સમજી ગયો કે કંઈક ગંભીર છે. મીરાજી, બેસો. રાજેશજી, મને મારા બધા એકાઉન્ટ પર હાઈ એલર્ટ જોઈએ. ₹500 ઉપરનું કોઈ પણ ટ્રાન્ઝેક્શન મને તરત ફોન આવવો જોઈએ. સમજી ગયો. બીજું કંઈ? હું મારા આધાર કાર્ડ સાથે લિંક બધી UPI ID ચેક કરો. જો કોઈ અજાણી ID હોય તો તરત ડિલીટ. રાજેશ તેના કોમ્પ્યુટર પર કામ કરવાનું શરૂ કર્યું. 5 મિનિટ પછી તેણે પાછું ફરીને કહ્યું, મીરાજી, અહીં 2 UPI IDs છે, એક તમારી અને એક આ જુઓ, વિક્રાંત મલ્હોત્રા. મારું મોં ખુલ્લું રહી ગયું. તેણે મારા આધારથી પોતાની UPI ID બનાવી લીધી. એવું લાગે છે કે કદાચ તમારા ફોન પર OTP આવ્યો હોય અને તેણે ઉપયોગ કરી લીધો. મને યાદ આવ્યું 2 મહિના પહેલાં એક દિવસ વિક્રાંતે કહ્યું હતું, સાચુજી, તમારો ફોન જરા આપી દો, મારે એક કામ છે. મેં આપી દીધો હતો. તે જ સમયે તેણે આ બધું કર્યું હશે. રાજેશજી, તેને તરત હટાવી દો. થઈ ગયું. અને મારા ડેબિટ કાર્ડને પણ બ્લોક કરીને નવું ઇસ્યુ કરી દો. મને લાગે છે કે વિક્રાંત પાસે મારા કાર્ડની વિગતો છે. ઠીક છે, નવું કાર્ડ 3 દિવસમાં આવી જશે. હું બેંકમાંથી નીકળી. મારું માથું ભારે હતું પણ દિમાગ સાફ હતું. મેં મારા ફોનમાં એક નવું સિક્યોરિટી લોક લગાવ્યું, ફિંગરપ્રિન્ટ. હવે કોઈ મારો ફોન ખોલી શકતું નહોતું. હું હોટલ પાછી ફરી અને મારા રૂમમાં બેસી ગઈ. મેં મારી ડાયરી ખોલી અને એક નવું પેજ શરૂ કર્યું. શીર્ષક લખ્યું, પુરાવા. પછી એક એક કરીને બધું લખ્યું. એરપોર્ટ પર અપમાન, 7 લાખનો ખર્ચ,
POAનો ડ્રાફ્ટ, UPI આઈડીની ચોરી, પ્રોપર્ટીમાં નામ જોડવાનો પ્રયત્ન, દરેક વસ્તુ તારીખ અને સમય સાથે. સાંજે મને દેશમુખજીનો ફોન આવ્યો. મીરાજી, આરતી અને વિક્રાંત આવતીકાલે સવારે 11 વાગે આવી રહ્યા છે. મેં તેમને રજિસ્ટર નોટિસ મોકલી છે. જો ન આવે તો કાનૂની કાર્યવાહી થશે. ઠીક છે, હું તૈયાર રહીશ. તે રાત્રે મને ઊંઘ ન આવી. હું વારંવાર વિચારતી રહી કે કાલે શું થશે. શું આરતી મારો સાથ આપશે? શું વિક્રાંત જૂઠું બોલશે? શું હું પૂરતી મજબૂત છું? પણ દર વખતે જ્યારે મને શંકા થતી, હું તે POAનું પેજ યાદ કરતી, તે દસ્તાવેજ જેનાથી તે મને બેઘર કરી શકતો હતો, અને પછી મારો ઈરાદો પાકો થઈ જતો. સવારે 6 વાગ્યે હું ઉઠી, નહાઈ, એક લીલી સાડી પહેરી, વાળ બાંધ્યા, હળવો મેકઅપ કર્યો. હું નબળી દેખાવા માંગતી નહોતી, મારે શક્તિશાળી દેખાવું હતું, કારણ કે આજે હું માત્ર મીરા નહોતી, આજે હું એક યોદ્ધા હતી. 10 વાગ્યે હું દેશમુખજીની ઓફિસે પહોંચી. 11 વાગ્યે દરવાજો ખુલ્યો. આરતી અને વિક્રાંત અંદર આવ્યા. આરતીના ચહેરા પર થાક હતો, તેના વાળ વેરવિખેર હતા, કોઈ મેકઅપ નહોતો. વિક્રાંતના કપડાં મેલા હતા, તે બંને તૂટેલા લાગી રહ્યા હતા. મને કોઈ દયા ન આવી. બેસી જાઓ, દેશમુખજીએ કહ્યું. તેઓ બેઠા. વિક્રાંતે મને ઘૂર્યું. આ બધું નાટક શું છે સાસુજી? તમે અમને અહીં કેમ બોલાવ્યા? મેં કંઈ ન કહ્યું. દેશમુખજીએ એક ફાઇલ તેમની સામે મૂકી દીધી. આ ખોલો અને વાંચો. વિક્રાંતે ફાઇલ ખોલી. પહેલું પેજ જોતાં જ તેનો ચહેરો પીળો પડી ગયો. આ ક્યાંથી મળ્યું તમને? તેનાથી કોઈ ફરક નથી પડતો, દેશમુખજીએ કહ્યું. આ એક POAનો ડ્રાફ્ટ છે જે તમે બનાવડાવ્યો હતો. અને તેમણે આગળનું પેજ બતાવ્યું. તમારી સબ રજિસ્ટ્રારમાં એપ્લિકેશન છે. આરતીએ પેજ જોયું. તેની આંખો મોટી થઈ ગઈ. વિક્રાંત, આ શું છે? કંઈ નહીં. વિક્રાંતે જૂઠું બોલવાનો પ્રયત્ન કર્યો. આ માત્ર એક બેકઅપ પ્લાન હતો. બેકઅપ પ્લાન? મેં પહેલીવાર બોલી. મારા અવાજમાં ઠંડક હતી. તું મને બેઘર કરવાની પ્લાનિંગ કરી રહ્યો હતો. વિક્રાંત, આ બેકઅપ નહીં, આ છેતરપિંડી છે. તમે ખોટું સમજી રહ્યા છો. ચૂપ રહો. મેં અવાજ ઊંચો કર્યો. મેં 30 વર્ષ બેંકમાં કામ કર્યું છે. હું દરેક છેતરપિંડીને ઓળખું છું. તે મારા ક્રેડિટ કાર્ડથી 7 લાખ ખર્ચ કર્યા, મારા આધારથી UPI બનાવી, મારા ફ્લેટ પર તારી બહેનનું નામ જોડવાનો પ્રયત્ન કર્યો, અને હવે તું કહે છે કે હું ખોટું સમજી રહી છું. વિક્રાંત ચૂપ થઈ ગયો. આરતી રડવા લાગી. માં, મને ખબર નહોતી. મને ખરેખર ખબર નહોતી. મેં તેની તરફ જોયું. આરતી, હું જાણું છું કે તને ખબર નહોતી, પણ તે મારો સાથ પણ ન આપ્યો. એરપોર્ટ પર જ્યારે આણે મારું અપમાન કર્યું, તું ચૂપ રહી. જ્યારે હું રસોડામાં એકલી બેસી રહી, તે કંઈ ન કહ્યું. તે આ માણસને મારા કરતાં વધારે પસંદ કર્યો, અને આજે તારે તેનું પરિણામ જોવું પડશે. દેશમુખજીએ બોલવાનું શરૂ કર્યું. મીરાજીએ જે ઘર તમને આપ્યું તે ખરેખર એક લોન હતી, એક કાનૂની એગ્રીમેન્ટ હેઠળ, અને હવે તમારી બેદસલુકી અને છેતરપિંડીના કારણે તેઓ પૂરી રકમ પાછી માંગી રહ્યા છે. 3 કરોડ 40 લાખ. વિક્રાંતની આંખો ફાટી રહી ગઈ. 3 કરોડ? અમારી પાસે એટલા પૈસા ક્યાં છે? ઠીક છે, દેશમુખજીએ કહ્યું, તો ઘર મીરાજીના નામે ટ્રાન્સફર થઈ જશે. ના, આરતીએ ચીસો પાડી. તે મારા બાળકોનું ઘર છે. મેં તેની તરફ જોયું. આરતી, મારા પૌત્ર પૌત્રીઓનું ઘર મારી પાસે સુરક્ષિત રહેશે, પણ હવે હું નક્કી કરીશ કે તેમાં કોણ રહેશે. વિક્રાંતે ટેબલ પર મુક્કો માર્યો. તમે અમને બરબાદ કરી રહ્યા છો. ના, મેં શાંતિથી કહ્યું, હું તમને વાસ્તવિકતા બતાવી રહી છું. તે દિવસે ઓફિસમાંથી નીકળ્યા પછી મેં એક નિર્ણય લીધો. હું સીધી હોટલ ન ગઈ. હું મારા ઘરે ગઈ. વર્સોવા, શાંતિ રેસિડન્સી, ફ્લેટ 301. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે અંદરની હવા વાસી હતી. 2 અઠવાડિયાથી ઘર બંધ હતું. મેં બારીઓ ખોલી. સમુદ્રની હવા અંદર આવી. મેં મારો સુટકેસ રાખ્યો અને સોફા પર બેસી ગઈ. મારું પોતાનું ઘર, મારી પોતાની જગ્યા. અહીં હું સુરક્ષિત હતી. અહીં કોઈ મારું અપમાન કરી શકતું નહોતું. મેં મારી ડાયરી કાઢી અને આગળનું પગલું લખ્યું. સામાન્ય દેખાવું, દેખરેખ રાખવી, પુરાવા ભેગા કરવા. જો મારે વિક્રાંતને સંપૂર્ણપણે હરાવવાનો હતો, તો મારે તેની દરેક ચાલ જાણવી જરૂરી હતી, અને તેના માટે મારે નજીક જવું પડશે. બીજા દિવસે મેં આરતીને ફોન કર્યો. દીકરી, હું ઘરે આવી રહી છું, બાળકોને મળવા. આરતીના અવાજમાં આશ્ચર્ય હતું. માં, પણ ગઈકાલે જે થયું તે જરૂરી હતું, પણ મને મારા પૌત્ર પૌત્રીઓની યાદ આવી રહી છે. શું હું આવી શકું છું? હા માં, આવી જાઓ. હું સાંજે તેમના ઘરે પહોંચી. તે ઘર જેના માટે મેં મારી બધી બચત લગાવી હતી. જ્યારે મેં દરવાજાની ઘંટડી વગાડી, આર્યને દરવાજો ખોલ્યો. દાદી, તે મારી સાથે વીંટળાઈ ગયો. અનન્યા પણ દોડી આવી. દાદી, તમે ક્યાં હતા? અમને ડિઝની કેમ ન લઈ ગયા? મારું હૃદય ભરાઈ આવ્યું. બેટા, દાદીની તબિયત ઠીક નહોતી, પણ હવે હું ઠીક છું. આરતી કિચનમાંથી બહાર આવી. તેની આંખોમાં સોજો હતો. ખબર પડી રહી હતી કે તે ખૂબ રડી છે. માં, ચા પીશો? હા દીકરી. વિક્રાંત બેડરૂમમાંથી બહાર આવ્યો. તેણે મારી તરફ જોયું અને તેનો ચહેરો સખત થઈ ગયો. સાસુજી, તમે અહીં કેમ આવ્યા છો? મેં સ્મિત જાળવી રાખ્યું. મારા પૌત્ર પૌત્રીઓને મળવા. શું તે ખોટું છે? નહીં, પણ ગઈકાલે જે થયું તે કાનૂની મામલો હતો. આજે હું દાદી છું. બંને વસ્તુઓ અલગ છે. વિક્રાંત કંઈક બોલવાનો પ્રયત્ન, પણ આરતીએ તેને રોક્યો.
વિક્રાંત, પ્લીઝ, માં બાળકોને મળવા આવી છે. હું બાળકો સાથે બેઠી. તેમણે મને તેમના ડ્રોઈંગ બતાવ્યા, તેમની વાર્તાઓ સંભળાવી. હું સાંભળતી રહી, પણ મારી નજર રૂમ પર હતી. ડાઇનિંગ ટેબલ પર કેટલાક કાગળો પડ્યા હતા. વિક્રાંતનો લેપટોપ ખુલ્લો હતો. મને તક જોઈતી હતી. આરતી, બાથરૂમ ક્યાં છે? ત્યાં જમણી બાજુ. હું ઊભી થઈ અને બાથરૂમ તરફ ગઈ, પણ રસ્તામાં મેં ડાઇનિંગ ટેબલ તરફ જોયું. એક લેટર પડ્યો હતો, કોઈ ગુઝમાન ફાઇનાન્સ તરફથી. મેં ઝડપથી ફોન કાઢ્યો અને ફોટો ખેંચી લીધો. પછી બાથરૂમ ચાલી ગઈ. જ્યારે હું પાછી આવી ત્યારે વિક્રાંત ફોન પર વાત કરી રહ્યો હતો. તે બાલ્કનીમાં હતો. હું નજીક ગઈ, પણ એવી રીતે કે તે મને ન જુએ. મેં સાંભળ્યું, હા ગુજમાન ભાઈ, હું સમજુ છું, પણ મને બસ 2 અઠવાડિયા આપો. હું મારી સાસુને મનાવી લઈશ, પ્રોપર્ટી પર હસ્તાક્ષર કરાવી લઈશ. મારું લોહી ઉકળી ગયું. તે હજી પણ મારા ઘરને ગીરવે મૂકવાનું વિચારી રહ્યો હતો. નહીં, વિક્રાંતે ચાલુ રાખ્યું, હું પાકું કરી દઈશ. તે વૃદ્ધ છે, ભૂલી જાય છે. હું તેને કંઈ પણ સાઇન કરાવી શકું છું. મેં મારા ફોનનું રેકોર્ડર ઓન કર્યું. અવાજ સ્પષ્ટ આવી રહ્યો હતો. હા, 5 લાખ તો તરત જોઈએ, બાકી પછી આપીશ. ઘર 30 લાખનું છે. તારા પૈસા સુરક્ષિત છે. મેં રેકોર્ડિંગ બંધ કરી. હવે મારી પાસે પુરાવો હતો. હું પાછી લિવિંગ રૂમમાં આવી. આરતી, મારે જવું પડશે, મોડું થઈ રહ્યું છે. રોકાઈ જાઓ ને માં, જમીને જજો. નહીં દીકરી, આજે નહીં, પણ હું કાલે ફરી આવીશ. જ્યારે હું ઘરેથી નીકળી ત્યારે વિક્રાંત દરવાજા સુધી આવ્યો. તેણે ધીમેથી કહ્યું, સાસુજી, ગઈકાલની વાત ભૂલી જાઓ. મેં ભૂલ કરી, હું માફી માંગુ છું, પણ પ્લીઝ ઘરના કાગળોનો મામલો છોડી દો. મેં તેની આંખોમાં જોયું. વિક્રાંત, માફી શબ્દોથી નહીં તો કર્મોથી થાય છે. તો કહો, શું કરું? પહેલાં તારું જૂઠું બોલવાનું બંધ કર, પછી વિચારીશું. હું ત્યાંથી નીકળી ગઈ. ટેક્સીમાં બેસતા જ મેં દેશમુખજીને ફોન કર્યો. દેશમુખજી, મારી પાસે એક રેકોર્ડિંગ છે. વિક્રાંત ગુજમાન સાથે વાત કરી રહ્યો હતો. ઘર ગીરવે મૂકવાની વાત કરી રહ્યો હતો. ખૂબ સારું મીરાજી, આ એક ખૂબ કામ આવશે. મને મોકલી દો. મોકલી રહી છું. હું ઘરે પહોંચી અને મારી ડાયરીમાં નવા નોટ્સ લખ્યા. વિક્રાંત હાર નહીં માને. તે ફરીથી કોશિશ કરશે. મારે તૈયાર રહેવું પડશે. આગળના 3 દિવસ હું રોજ આરતીના ઘરે ગઈ, બાળકોને મળવાના બહાને, પણ ખરેખર હું વિક્રાંતને જોઈ રહી હતી. 3જા દિવસે તેણે મને એક કાગળ આપ્યો. સાસુજી, આ એક બેંકનું ફોર્મ છે. મને તમારી સહાયતા જોઈએ છે. તમારે બસ અહીં સહી કરવાની છે. મેં કાગળ લીધા. ઉપર લખ્યું હતું SBI નોમિની ચેન્જ ફોર્મ. પણ જ્યારે મેં ધ્યાનથી જોયું તો નીચે નાના અક્ષરોમાં લખ્યું હતું જોઈન્ટ એકાઉન્ટ એગ્રીમેન્ટ. વિક્રાંત, આ નોમિની ફોર્મ નથી, આ જોઈન્ટ એકાઉન્ટ ખોલવાનું ફોર્મ છે. તેનો ચહેરો પીળો પડી ગયો. નહીં સાસુજી, તમે ખોટું વાંચી રહ્યા છો. વિક્રાંત, મેં 30 વર્ષ બેંકમાં કામ કર્યું છે. તું મને મૂર્ખ નથી બનાવી શકતો. મેં કાગળ ફાડી નાખ્યો. જો તે ફરીથી આવી કોશિશ કરી તો હું સીધી પોલીસ પાસે જઈશ. હું ત્યાંથી ઉઠીને ચાલી ગઈ. આરતી મારી પાછળ આવી. માં, રોકો. શું છે આરતી? માં, વિક્રાંતને પૈસાની જરૂર છે. તેને કોઈ બિઝનેસ ડીલ ફેલ થઈ ગઈ છે. તેના પર 5 લાખનું દેવું છે. તો તે કામ કરે ઈમાનદારીથી, કાયમ મારા પૈસા અને મારી પ્રોપર્ટી હડપવાની કોશિશ ન કરે. પણ માં, આરતી, તારે પસંદ કરવું પડશે. તારા પતિની બેઈમાની કે તારી માનું સન્માન, બંને ન ચાલે. આરતી રડી પડી. હું પાછળ જોયા વિના ચાલી ગઈ. તે રાત્રે મને દેશમુખજીનો ફોન આવ્યો. મીરાજી, મેં બધા પુરાવા જોઈ લીધા. રેકોર્ડિંગ, ફોટો, બેંક સ્ટેટમેન્ટ. હવે આપણે એક મોટી મીટિંગ બોલાવી જોઈએ. બધાની સામે સચ્ચાઈ રાખવી જોઈએ. કોને બોલાવીએ? આરતી, વિક્રાંત અને સાક્ષી, રાજેશજી, શ્રીમતી કુલકર્ણી અને કદાચ કોઈ સોસાયટી મેમ્બર પણ. ઠીક છે, ક્યારે અને ક્યાં? પરમ દિવસે બપોરે 2 વાગ્યે એક ન્યુટ્રલ જગ્યાએ, કદાચ કોઈ કેફેમાં. ઠીક છે, થિયોબ્રોમાં કેફે કોલાબા. ત્યાં શાંતિ રહે છે અને સાક્ષી પણ હશે. મેં આગળના 2 દિવસ તૈયારીમાં વિતાવ્યા. મેં મારા બધા દસ્તાવેજો એક ફોલ્ડરમાં રાખ્યા. બેંક સ્ટેટમેન્ટ, લોન એગ્રીમેન્ટ, પ્રોપર્ટી પેપર્સ, રેકોર્ડિંગની કોપી, ફોટોસ, બધું જ. મેં રાજેશ અને શ્રીમતી કુલકર્ણીને ફોન કરીને બોલાવ્યા. પણ મીરાજી, મને કેમ બોલાવી રહ્યા છો? શ્રીમતી કુલકર્ણીએ પૂછ્યું. કારણ કે મને એક સાક્ષી જોઈએ, કોઈ જે મને જાણતો હોય, મારા ચરિત્ર વિશે બોલી શકે. ઠીક છે, હું આવીશ. મીટિંગના દિવસે સવારે 6 વાગ્યે હું ઉઠી નહાઈને એક સફેદ સાડી પહેરી. સફેદ રંગ સચ્ચાઈનો રંગ છે. મેં મારા વાળ અંબોડામાં બાંધ્યા, હળવો મેકઅપ કર્યો. હું તૈયાર હતી. આ માત્ર એક મીટિંગ નહોતી, આ એક યુદ્ધ હતું અને હું હારવાવાળી નહોતી. બપોરે 1 વાગ્યે હું કેફે પહોંચી. થિયોબ્રોમાં કોલાબા, એક નાનું શાંત કેફે. મેં એક ખૂણામાં મારી ટેબલ બુક કરી હતી. દેશમુખજી પહેલાથી ત્યાં હતા. રાજેશ પણ આવી ગયો. શ્રીમતી કુલકર્ણી પણ. 2 વાગ્યે આરતી અને વિક્રાંત આવ્યા. વિક્રાંતનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. આ બધું શું છે? તેણે ચીસ પાડીને કહ્યું. બેસી જાઓ. દેશમુખજીએ શાંતિથી કહ્યું. આજે આપણે બધા મામલાઓનો નિકાલ કરશું. વિક્રાંત બેઠો, પણ તેની મુઠ્ઠીઓ ભીંસેલી હતી. આરતી ચૂપચાપ બેસી ગઈ. મેં ઊંડો શ્વાસ લીધો. હવે સમય આવી ગયો છે, સચ્ચાઈ બોલવાનો સમય. મેં મારો ફોલ્ડર ખોલ્યો. હું તમને બધાને કંઈક બતાવવા માંગુ છું. મેં શાંત અવાજમાં કહ્યું. છેલ્લા 4 વર્ષની કહાની. કેવી રીતે મારો ઉપયોગ કરવામાં આવ્યો, કેવી રીતે મારી મહેનતની કમાણી લૂંટવામાં આવી અને કેવી રીતે મારી પોતાની દીકરીના ઘરને હડપવાનું ષડયંત્ર રચવામાં આવ્યું.
મેં પહેલું પેજ કાઢ્યું, બેંક સ્ટેટમેન્ટ. આ જુઓ, છેલ્લા 6 મહિનામાં 7,82,000 માત્ર વિક્રાંતના કાર્ડથી ખર્ચ કરવામાં આવ્યા. રાજેશે કન્ફર્મ કર્યું. હા, આ સાચું છે. મેં આગળનું પેજ કાઢ્યું. આ જુઓ, પાવર ઓફ એટર્નીનો ડ્રાફ્ટ. વિક્રાંત મારી પાસે સહી કરાવવા માંગતો હતો. શ્રીમતી કુલકર્ણીની આંખો મોટી થઈ ગઈ. હે ભગવાન! મેં રેકોર્ડિંગ પ્લે કર્યું. વિક્રાંતનો અવાજ સ્પષ્ટ સંભળાયો. તે વૃદ્ધ છે, ભૂલી જાય છે. હું તેને કંઈ પણ સાઇન કરાવી શકું છું. વિક્રાંતનો ચહેરો રાખ જેવો સફેદ થઈ ગયો. આરતીએ પોતાનો મોં હાથોથી ઢાંકી દીધો. મેં છેલ્લું પેજ કાઢ્યું અને આ જુઓ, મ્યુચ્યુઅલ લોન એગ્રીમેન્ટ. જે ઘરમાં તમે રહી રહ્યા છો તે ખરેખર મારું છે. મેં તે આરતીને આપ્યું હતું, પણ લોન તરીકે. અને હવે તમારી બેઈમાનીના કારણે હું તે ઘર પાછું લઈ રહી છું. સન્નાટો છવાઈ ગયો. વિક્રાંતે ટેબલ પર મુક્કો માર્યો. આ જૂઠ છે. નહીં, દેશમુખજીએ કહ્યું. આ બધા કાનૂની પુરાવા છે અને હવે તમારી પાસે 2 વિકલ્પ છે. કાં તો તમે ચૂપચાપ તમારો સામાન લઈને નીકળી જાઓ અથવા અમે પોલીસમાં રિપોર્ટ કરીએ. વિક્રાંતે આરતી તરફ જોયું. આરતી, કંઈક બોલ. આરતીએ ધીમેથી માથું હલાવ્યું. નહીં વિક્રાંત, આ વખતે નહીં. માં સાચી છે. વિક્રાંતની દુનિયા તેની આંખો સામે તૂટી ગઈ અને હું શાંત બેસી રહી. યુદ્ધ જીતી લેવાયું હતું. થિયોબ્રોમા કેફેમાં સન્નાટો હતો. બહાર મુંબઈની દોડધામ ચાલુ હતી, પણ આ નાના ખૂણામાં સમય થંભી ગયો હતો. વિક્રાંતના શ્વાસ તેજ થઈ રહ્યા હતા. તેનો ચહેરો પરસેવાથી ભીંજાઈ ગયો હતો. આરતીના આંસુ ચૂપચાપ વહી રહ્યા હતા. હું શાંત બેઠી હતી. મારા હાથ ટેબલ પર રાખેલા હતા. દેશમુખજીએ તેમના ચશ્મા સાફ કર્યા અને બોલ્યા, તો વિક્રાંતજી, તમારી પાસે શું કહેવાનું છે? વિક્રાંતે મોં ખોલ્યું, પછી બંધ કર્યું. તે કંઈક વિચારી રહ્યો હતો. પછી અચાનક તેણે પોતાનો સ્વર બદલ્યો. તે દયનીય બની ગયો. સાસુજી, મેં ભૂલ કરી. મને માફ કરી દો. હું દબાણમાં હતો. બિઝનેસમાં નુકસાન થઈ ગયું હતું. મને ખબર નહોતી કે હું શું કરું. મેં તેની તરફ જોયું. વિક્રાંત, તને માફીનો અર્થ ખબર છે? માફી ત્યારે મંગાય જ્યારે ભૂલ નાની હોય. તે તો ષડયંત્ર રચ્યું હતું. મને બેઘર કરવાનું, મારી સંપત્તિ હડપવાનું. નહીં સાસુજી, એવું નહોતું. ચૂપ. મારો અવાજ એટલો તેજ હતો કે કેફેના બીજા લોકો પણ જોવા લાગ્યા. તે મારી સાથે શું કર્યું તે હું બધાને કહી ચૂકી છું. હવે તું તારી સફાઈ ના આપ. મારે તારા બહાના નથી સાંભળવા. રાજેશે આગળ વધીને કહ્યું. વિક્રાંતજી, હું મીરાજીને 12 વર્ષથી જાણું છું. તેમણે ક્યારેય 1 રૂપિયાનો પણ ખોટો ઉપયોગ નથી કર્યો. અને તમે તેમના વિશ્વાસનું શું કર્યું? તેમના ક્રેડિટ કાર્ડથી 7 લાખ ઉડાવી દીધા. તેમના આધારથી યુપીઆઈ બનાવી લીધી. આ છેતરપિંડી છે. શ્રીમતી કુલકર્ણીએ પણ ઉમેર્યું. મીરાજી અમારી સોસાયટીની સૌથી સન્માનિત મહિલા છે અને તમે તેમની સાથે આવો વ્યવહાર કર્યો. શરમ નથી આવતી? વિક્રાંત હવે ખૂણામાં ફસાઈ ચૂક્યો હતો. તેણે આરતી તરફ જોયું. આરતી, તું પણ કંઈક બોલ. હું તારો પતિ છું. આરતીએ પોતાનો ચહેરો ઊંચો કર્યો. તેની આંખો લાલ હતી, પણ તેના અવાજમાં હવે એક નવી દ્રઢતા હતી. વિક્રાંત, તે મારી સાથે પણ જૂઠું બોલ્યો. તે કહ્યું હતું કે બિઝનેસ સારો ચાલી રહ્યો છે. તે કહ્યું હતું કે તું બધું સંભાળી રહ્યો છે. પણ સત્ય તો એ હતું કે તું માના પૈસા પર જીવી રહ્યો હતો. અને હું એટલી બેવકૂફ હતી કે મને ખબર જ ન પડી. આરતી, મેં આ બધું તારા માટે કર્યું. મારા માટે? આરતી હસીને બોલી. તે મારા માટે શું કર્યું? તે મારી માનું અપમાન કર્યું. એરપોર્ટ પર તેમની ટિકિટ ફાડી નાખી. તેમની સાથે નોકર જેવો વ્યવહાર કર્યો. અને હું ચૂપ રહી કારણ કે મને લાગ્યું કે લગ્નમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. પણ હવે મને સમજાયું, કોમ્પ્રોમાઇઝ અને અપમાનમાં ફરક હોય છે. મેં મારી દીકરીને જોઈ. પહેલીવાર 4 વર્ષમાં મને તે જૂની આરતી દેખાઈ રહી હતી. તે આરતી જે પોતાની વાત રાખતા જાણતી હતી. દેશમુખજીએ ફાઇલમાંથી વધુ એક કાગળ કાઢ્યો. વિક્રાંતજી, હવે હું તમને જણાવું છું કે આગળ શું થશે. પહેલું, તમારે તે ઘરમાંથી નીકળવું પડશે. તે ઘર હવે મીરાજીની સંપૂર્ણ માલિકીમાં છે. શું પણ મારા બાળકો, તમારા બાળકો આરતી સાથે રહેશે અને આરતી મીરાજી સાથે ત્યાં સુધી રહી શકે છે જ્યાં સુધી તે ઈચ્છે, અથવા પછી મીરાજી તેમને તે ઘરમાં રહેવાની પરવાનગી આપી શકે. આ તેમનો નિર્ણય હશે, તમારો નહીં. વિક્રાંતનો ચહેરો લાલ થઈ ગયો. આ ખોટું છે. હું મારા બાળકોને છોડીને નથી જઈ શકતો. મેં આખરે બોલી. વિક્રાંત, તને બાળકોને મળવાનો હક છે, પણ માત્ર ત્યારે જ્યારે તું સારો માણસ બનીશ. અને સૌથી પહેલા તારે તે 7 લાખ પાછા કરવા પડશે જે મારા કાર્ડથી ખર્ચ કર્યા. 7 લાખ? મારી પાસે એટલા પૈસા ક્યાં છે? તો કમાવ, કામ કરો. 3 મહિનાનો સમય આપું છું. જો તે પૈસા પાછા ન કર્યા તો હું પોલીસ રિપોર્ટ કરીશ. રાજેશે જોડ્યું. અને વિક્રાંતજી, જો તમે ગુજમાન કે કોઈ બીજા મની લેન્ડરનો સંપર્ક કરવાની કોશિશ કરી તો અમે તરત કાનૂની કાર્યવાહી કરશું. તે પ્રોપર્ટી પર હવે મીરાજીનો પૂરો હક છે. તમે તેને કોલ લેટર તરીકે નથી આપી શકતા. વિક્રાંતે ટેબલ પર પોતાનું માથું મૂકી દીધું. તે હારી ચૂક્યો હતો. દેશમુખજીએ એક કાગળ આગળ વધાર્યો. આ એક એગ્રીમેન્ટ છે. આમાં લખ્યું છે કે તમે સ્વેચ્છાએ તે ઘર છોડી રહ્યા છો, કે તમે મીરાજીને 7 લાખ 3 મહિનામાં હપ્તાઓમાં પાછા કરશો અને તમે આરતી અને બાળકોને પરેશાન નહીં કરો. જો તમે આના પર સહી કરી દો છો તો તમે પોલીસ કેસ નહીં કરીએ. વિક્રાંત આગળ તરફ જોયું. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. અને જો હું સહી ન કરું તો અમે કાલે સવારે પોલીસ સ્ટેશન જઈશું. દેશમુખજીએ શાંતિથી કહ્યું. છેતરપિંડી, દસ્તાવેજની બનાવટ
અને નાણાકીય શોષણના આરોપ લગાવશું. તમને જેલ થઈ શકે છે. વિક્રાંતે આરતી તરફ જોયું છેલ્લી આશાથી. આરતી પ્લીઝ મને બચાવી લે, હું તારો પતિ છું. આરતીએ માથું હલાવ્યું. વિક્રાંત, હું તને 4 વર્ષથી બચાવી રહી હતી, તારા જૂઠને, તારા બહાનાઓને, પણ હવે નહીં. હવે તારે પોતે જવાબદારી લેવી પડશે. વિક્રાંતને સમજાઈ ગયું કે કોઈ રસ્તો બચ્યો નથી. તેણે પેન ઉઠાવી. હાથ ધ્રુજતા તેણે એગ્રીમેન્ટ પર સહી કરી દીધી. દેશમુખજીએ કાગળ ઉઠાવ્યો, ચેક કર્યો અને પોતાની ફાઇલમાં મૂકી દીધો. ખૂબ સારું, હવે તમારી પાસે 3 દિવસ છે તમારા સામાન લઈને ઘરેથી નીકળવા માટે. 3 દિવસ? આટલી જલ્દી? હા, કાં તો 3 દિવસ, કાં તો અત્યારે જ. વિક્રાંત ખુરશીમાંથી ઊભો થયો. તેણે એકવાર મારી તરફ જોયું. તેની આંખોમાં નફરત હતી. તમે જીતી ગયા સાસુજી, પણ આ ન વિચારશો કે હું ભૂલી જઈશ. મેં શાંતિથી કહ્યું. વિક્રાંત, હું હજી જીતી નથી. મેં માત્ર મારું સન્માન પાછું લીધું અને તારે ભૂલવાની જરૂર નથી, તારે શીખવાની જરૂર છે. વિક્રાંત કંઈ પણ કહ્યા વિના કેફેમાંથી બહાર ચાલ્યો ગયો. આરતી ત્યાં જ બેઠી રડતી રહી. હું તેની પાસે ગઈ અને તેના ખભા પર હાથ મૂક્યો. દીકરી, રડ નહીં. જે થયું તે સારું થયું. પણ માં, મારા લગ્ન તૂટી ગયા. નહીં દીકરી, તારા લગ્ન ત્યારે તૂટી ગયા હતા જ્યારે વિક્રાંતે તારી માનું અપમાન કર્યું હતું અને તું ચૂપ રહી હતી. આજે માત્ર કાગળ પર મહોર લાગી છે. આરતી મારી સાથે વીંટળાઈને જોરથી રડી. મેં તેને ગળે લગાવી. બધું ઠીક થઈ જશે દીકરી, તું મજબૂત છે અને હું તારી સાથે છું. રાજેશ, દેશમુખજી અને શ્રીમતી કુલકર્ણી ચૂપચાપ ઊભા થયા. શ્રીમતી કુલકર્ણીએ મારા હાથ પર હાથ મૂક્યો. મીરાજી, તમે ખૂબ હિંમત કરી. મને ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે. શુક્રિયા કુલકર્ણીજી, રાજેશે કહ્યું. મીરાજી, જો કોઈ બીજી મદદ જોઈતી હોય તો જણાવજો. જરૂર રાજેશ, તમારો ખૂબ ખૂબ આભાર. બધા ચાલી ગયા. હું અને આરતી કેફેમાં બેસી રહ્યા. માં, હવે શું થશે? આરતીએ પૂછ્યું. હવે તું અને બાળકો તે ઘરમાં રહેશો. હું બધા બિલ ભરીશ, પણ તારે કામ કરવું પડશે. તારી કમાણી પોતે શરૂ કરવી પડશે. પણ માં, મેં 3 વર્ષથી નોકરી નથી કરી. તો ફરીથી શરૂ કર. તું સક્ષમ છે દીકરી. તું માત્ર પોતાના પરનો વિશ્વાસ ખોઈ ચૂકી હતી. આરતીએ માથું હલાવ્યું. હું કોશિશ કરીશ. હું કોશિશ નહીં આરતી, કરવું પડશે. તારા બાળકોને એક મજબૂત માની જરૂર છે. એવી માં જે તેમને શીખવે કે જિંદગીમાં આત્મસન્માન સૌથી જરૂરી છે. અમે કેફેમાંથી બહાર નીકળ્યા. મુંબઈનો તડકો તેજ હતો, પણ મને સારો લાગી રહ્યો હતો. ગરમી મહેસૂસ થઈ રહી હતી. જિંદગી મહેસૂસ થઈ રહી હતી. અમે ટેક્સીમાં બેઠા અને આરતીના ઘર તરફ ચાલી નીકળ્યા. ઘરે પહોંચીને બાળકો દોડી આવ્યા. માં, દાદી, તમે ક્યાં હતા? બસ બેટા, કંઈક જરૂરી કામ હતું, આરતીએ કહ્યું. મેં બાળકોને ગળે લગાવ્યા. હવે દાદી હંમેશા પાસે રહેશે. આગળના 3 દિવસ હું આરતી સાથે રહી. અમે વિક્રાંતનો સામાન પેક કર્યો. તેના કપડાં, જૂતા, લેપટોપ, બધું જ. ત્રીજા દિવસે સાંજે વિક્રાંત ટ્રક લઈને આવ્યો. તેને એક શબ્દ પણ ન બોલ્યો. ચૂપચાપ પોતાનો સામાન ઉઠાવ્યો અને ચાલ્યો ગયો. જ્યારે ટ્રક દૂર જઈ રહ્યો હતો, આરતીએ બારીમાંથી જોયું અને રડવા લાગી. માં, મેં સાચું કર્યું. મેં તેને ગળે લગાવી. હા દીકરી, તે બિલકુલ સાચું કર્યું. હવે તું આઝાદ છે. તે રાત્રે અમે ત્રણેય, હું, આરતી અને બાળકો સાથે ડિનર કરવા બેઠા. ઘરમાં એક વિચિત્ર શાંતિ હતી, પણ તે ડરામણી શાંતિ નહોતી. તે સુકૂન ભરેલી શાંતિ હતી. આર્યને પૂછ્યું, દાદી, પપ્પા ક્યારે પાછા આવશે? મેં કહ્યું, બેટા, પપ્પા હમણાં થોડા દિવસ અલગ રહેશે, પણ તું તેમને મળી શકે છે. ઠીક છે દાદી. બાળકો સૂઈ ગયા. હું અને આરતી બાલ્કનીમાં બેઠા. માં, મને ડર લાગી રહ્યો છે. શેનો ડર? કે હું પોતે આ બધું સંભાળી નહીં શકું. આરતી, તું એકલી નથી, હું છું. અને તું એટલી નબળી નથી જેટલું તું વિચારે છે. તે આજે વિક્રાંતની વિરુદ્ધ ઊભા રહીને બતાવી દીધું કે તારામાં હિંમત છે. પણ માં, લોકો શું કહેશે કે મારા લગ્ન તૂટી ગયા? લોકો હંમેશા કંઈક ને કંઈક કહેશે દીકરી, પણ તારે તારા પોતાના નિર્ણય પર વિશ્વાસ કરવો પડશે. તે ખોટો માણસ પસંદ કર્યો, ઠીક છે, પણ તે સાચો નિર્ણય પણ લીધો અને આજે આ વધારે જરૂરી છે. આરતીએ મારો હાથ પકડ્યો. માં, તમે સૌથી સારા છો. નહીં દીકરી, હું માત્ર એક માં છું જે પોતાની દીકરીને બચાવવા માંગતી હતી અને પોતાનું સન્માન પણ. અમે ચૂપચાપ બેસી રહ્યા. મુંબઈની રોશની ટમટમી રહી હતી. સમુદ્રની હવા આવી રહી હતી અને મને મહિનાઓમાં પહેલીવાર શાંતિ મહેસૂસ થઈ. યુદ્ધ સમાપ્ત થઈ ગયું અને હું જીતી ગઈ હતી. પણ અસલી જીત એ નહોતી કે મેં વિક્રાંતને હરાવ્યો. અસલી જીત એ હતી કે મેં મારી દીકરીને પાછી મેળવી અને મારું સન્માન પણ. મેં મારી ડાયરી ખોલી. છેલ્લા પેજ પર લખ્યું, જીત માત્ર જીતવામાં નહીં, પણ જીત પોતાને પાછા મેળવવામાં છે. હું હસી અને વર્ષોમાં પહેલીવાર તે સ્મિત દિલથી હતું. આગળના અઠવાડિયે એક નવી જિંદગીની શરૂઆત થઈ. હું દરરોજ સવારે 6 વાગ્યે ઉઠતી, ચા બનાવતી અને બાળકોને સ્કૂલ માટે તૈયાર કરવામાં આરતીને મદદ કરતી. આરતીએ પોતાનું જૂનું રિઝ્યુમ અપડેટ કરવાનું શરૂ કર્યું. મેં તેને બેસાડીને સમજાવ્યું, દીકરી, તારી પાસે સ્કિલ છે. તે HR કામ કર્યું. બસ થોડો વિશ્વાસ જોઈએ. પણ માં, 3 વર્ષનો ગેપ છે. કોણ મને નોકરી આપશે? જે તારી કાબિલિયત જોશે તે આપશે. બાકીની ચિંતા ન કર. આરતીએ Naukri.com પર પોતાની પ્રોફાઇલ બનાવી. લિંક્ડઇન પર પણ. પહેલા અઠવાડિયે કંઈ ન થયું. બીજા અઠવાડિયે એક કોલ આવ્યો. એક નાની કંપનીમાંથી પાર્ટ ટાઈમ HR આસિસ્ટન્ટનું પદ. પગાર વધારે નહોતો, 15,000 મહિનો, પણ શરૂઆત હતી. માં, મને ઇન્ટરવ્યૂ માટે બોલાવી છે.
ખૂબ સારું, જા અને કોન્ફિડન્ટથી વાત કર. આરતી ઇન્ટરવ્યૂ આપવા ગઈ. સાંજે જ્યારે પાછી ફરી ત્યારે તેના ચહેરા પર સ્મિત હતું. માં, મને જોબ મળી ગઈ. મેં તેને ગળે લગાવી. મને ખબર હતી કે તું કરી શકે છે, પણ માં, 15,000માં ઘર કેવી રીતે ચાલશે? દીકરી, ઘર ચલાવવાની ચિંતા હું કરીશ. તું તારા પર ફોકસ કર. 15,000 આજે છે, કાલે 30 થઈ જશે. બસ લાગી રહે. આરતીએ કામ શરૂ કર્યું. સવારે 9 વાગ્યાથી સાંજે 3 વાગ્યા સુધી તે ઘરે પાછી ફરતી થાકેલી, પણ તેની આંખોમાં એક નવી ચમક હતી. તે પોતાના પૈસા કમાવી રહી હતી. તે જ અઠવાડિયે મને વિક્રાંતનો ફોન આવ્યો. સાચુજી, પૈસા વિશે વાત કરવી છે. હા બોલ. મને થોડો સમય જોઈએ. અત્યારે એટલા પૈસા નથી વિક્રાંત. તારી પાસે 3 મહિના છે, પૂરા 7 લાખ માટે. મેં એગ્રીમેન્ટ લખ્યું છે કે દર મહિને ઓછામાં ઓછા 2,50,000 જમા કરવા પડશે. 2,50,000 આટલા ક્યાંથી લાવીશ? જ્યાંથી તે મારા પૈસા ઉડાવ્યા ત્યાંથી લાવ. કામ કર, ઓવરટાઈમ કર, પાર્ટ ટાઈમ કંઈક બીજું કર. મને રસ નથી. કેવી રીતે? મને માત્ર પૈસા જોઈએ, પણ કોઈ પણ નહીં. જો પહેલા મહિને પૈસા ન આવ્યા તો હું સીધી પોલીસ પાસે જઈશ. મેં ફોન કાપી નાખ્યો. કઠોર લાગી રહ્યું હતું, કદાચ પણ જરૂરી હતું. જો મેં નરમાઈ બતાવી તો વિક્રાંત ફરીથી બહાના બનાવવા લાગશે. પહેલા મહિને છેલ્લા દિવસે મને એક યુપીઆઈ નોટિફિકેશન મળ્યું. 2,50,000 વિક્રાંત તરફથી. મેં આરતીને બતાવ્યું. જો તે કરી શકે છે, જ્યારે તેને કરવું પડે. માં, શું તમે તેને ક્યારેય માફ કરી દેશો? માફ કરવું અને ભૂલી જવું 2 અલગ વસ્તુઓ છે દીકરી. હું કદાચ એક દિવસ તેને માફ કરી દઉં, પણ ક્યારેય નહીં ભૂલું. એ નહોતો તે પાછો મારી જિંદગીમાં આવવા દઉં. તે જ અઠવાડિયે મેં મારા બધા જરૂરી દસ્તાવેજો બેંક લોકરમાં રખાવી દીધા. પ્રોપર્ટી પેપર, એફડી, મ્યુચ્યુઅલ ફંડ, પીપીએફ, બધું જ. રાજેશે મદદ કરી. મીરાજી, હવે તમારી બધી વસ્તુઓ સુરક્ષિત છે. કોઈ પણ તેમને અડી શકતું નથી. શુક્રિયા રાજેશ, તારી મદદ વિના આ શક્ય નહોતું. મેં મારા બધા બેંક એકાઉન્ટ પર હાઈ એલર્ટ લગાવી દીધા. ₹10,000થી ઉપરના કોઈ પણ ટ્રાન્ઝેક્શન પર મને તરત SMS અને કોલ આવતી. મેં મારું આધાર, પાન કાર્ડ, બધા ડોક્યુમેન્ટની ફોટોકોપી એક અલગ ફોલ્ડરમાં રાખી. અને સૌથી જરૂરી, મેં એક સ્પ્રેડશીટ બનાવી દર મહિનાના ખર્ચની. કેટલું વીજળી બિલ આવ્યું, કેટલું પાણીનું, કેટલું ગ્રોસરીમાં ખર્ચ થયું, બધું લખ્યું. માં, તમે આટલું બધું કેમ નોટ કરી રહ્યા છો? આરતીએ પૂછ્યું. કારણ કે દીકરી, જો તે નથી માપવામાં આવતું, જે નથી સુધરતું, મને ખબર હોવી જોઈએ કે મારા પૈસા ક્યાં જઈ રહ્યા છે. બીજા મહિને આરતીનો પગાર આવ્યો. પહેલીવાર પોતાની કમાણી તેને મને બતાવ્યું. 15,000. માં, મને એટલી ખુશી થઈ રહી છે. થવી પણ જોઈએ. આ તેરી મહેનતની કમાણી છે. માં, હું આમાંથી ઘરનો કંઈક ખર્ચ આપી દઉં? નહીં દીકરી, હજી તું તારા પર ખર્ચ કર. થોડું બચાવ ભવિષ્ય માટે. પણ માં, આરતી, હું તને આત્મનિર્ભર બનાવવા માંગુ છું. જો આજે જ તું મને પૈસા આપવા લાગીશ તો ફરી તે જ નિર્ભરતા શરૂ થઈ જશે. તું પહેલાં પોતે મજબૂત બન, પછી જોઈશું. આરતીએ તેના પૈસાથી બાળકો માટે નવા કપડાં ખરીદ્યા. પોતાના માટે પણ 2 સાડીઓ લીધી. તેના ચહેરા પર તે ચમક પાછી આવી રહી હતી જે 4 વર્ષ પહેલાં ખોવાઈ ગઈ હતી. ત્રીજા મહિને કંઈક અનિશ્ચિત થયું. વિક્રાંત તરફથી પૈસા ન આવ્યા. મેં છેલ્લા દિવસ સુધી રાહ જોઈ. કંઈ નહીં. મેં દેશમુખજીને ફોન કર્યો. દેશમુખજી, વિક્રાંતનું આ મહિને પેમેન્ટ નથી કર્યું. તો હવે શું કરવાનું? નોટિસ મોકલો, અને જો આગળના 3 દિવસમાં પણ પૈસા ન આવ્યા તો પોલીસ કેસ કરો. નોટિસ મોકલવામાં આવી. 2 દિવસ પછી વિક્રાંતે ફોન કર્યો. સાસુજી, પ્લીઝ, મને આ મહિને ટાર્ગેટ ન મળ્યો, પગાર ઓછો મળ્યો. આ વિક્રાંત, આ મારી સમસ્યા નથી. તે એગ્રીમેન્ટ સાઇન કર્યું હતું. તારા પૈસા આપવા પડશે. બસ 1 અઠવાડિયું વધુ આપી દો. મેં વિચાર્યું, ઠીક છે, 1 અઠવાડિયું, પણ જો ફરી ન આવ્યા તો સીધું પોલીસ સ્ટેશન. 1 અઠવાડિયા પછી પૈસા આવી ગયા. 2,50,000. પણ આ વખતે મોડા. અને સમજાઈ ગયું કે વિક્રાંતને સતત ધક્કો મારવો પડશે, નહીં તો તે લપસી જશે. ચોથા મહિને આરતીનો પગાર વધ્યો 18,000. માં, કંપનીએ મારું પરફોર્મન્સ સારું જણાવ્યું. 3,000 વધારી દીધા. ખૂબ સારું દીકરી. મેં કહ્યું હતું ને કે તું મહેનત રંગ લાવે છે. તે જ મહિને મને એક આઈડિયા આવ્યો. મેં શ્રીમતી કુલકર્ણીને ફોન કર્યો. કુલકર્ણીજી, શું હું મારી સોસાયટીમાં એક વર્કશોપ શરૂ કરી શકું? કેવી વર્કશોપ? નાણાકીય સુરક્ષા વિશે, ખાસ કરીને વડીલો માટે. કેવી રીતે પોતાના પૈસા અને દસ્તાવેજો સુરક્ષિત રાખવા, કેવી રીતે છેતરપિંડીથી બચવું. વાહ મીરાજી, ખૂબ સારો આઈડિયા છે. હું RWને મીટિંગમાં પ્રપોઝ કરું છું. આગળના અઠવાડિયે મને મંજૂરી મળી ગઈ. મેં એક પ્રેઝન્ટેશન તૈયાર કરી. પાવરપોઈન્ટમાં નહીં, કારણ કે મને વધારે ટેકનોલોજી નથી આવડતી, પણ મેં ચાર્ટ બનાવ્યા, પોઈન્ટ લખ્યા. વર્કશોપનો દિવસ આવ્યો. સોસાયટીના કોમ્યુનિટી હોલમાં 20 લોકો આવ્યા, મોટે ભાગે વડીલો. મેં શરૂઆત કરી. નમસ્તે, હું મીરા સક્સેના. મેં 30 વર્ષ બેંકમાં કામ કર્યું છે. આજે હું તમને જણાવવા માંગુ છું કે કેવી રીતે પોતાની મહેનતની કમાણીને સુરક્ષિત રાખવી. મેં મારી વાર્તા શેર કરી. એરપોર્ટની ઘટના, POAનું ષડયંત્ર, UPIની ચોરી, બધું જ. લોકો ચોંકી ગયા. આ બધું અમારી સાથે પણ થઈ શકે છે. એક વૃદ્ધ સજ્જને પૂછ્યું. બિલકુલ, જો તમે સાવધાન ન રહ્યા. મેં 5 જરૂરી સૂચનો આપ્યા. પહેલું,
ક્યારેય પણ તમારા બેંકના ઓટીપી કોઈને ન આપો। બીજું, તમારા જરૂરી દસ્તાવેજો લોકરમાં રાખો। ત્રીજું, દર મહિને બેંક સ્ટેટમેન્ટ ચેક કરો। ચોથું, તમારા આધાર અને પાનને લિંક કરો, પણ દર 3 મહિને ચેક કરો કે કોઈ અજાણી યુપીઆઈ તો નથી બની। પાંચમું, પરિવાર પર વિશ્વાસ કરો, પણ આંધળો વિશ્વાસ નહીં। ટ્રસ્ટ બટ વેરીફાઈ। મેં કહ્યું। લોકોએ તાળીઓ પાડી। વર્કશોપ પછી ઘણા લોકો મારી પાસે આવ્યા, મીરાજી, તમે અમારી આંખો ખોલી દીધી। મીરાજી, શું તમે દર મહિને આવી વર્કશોપ કરી શકો છો? મને સારું લાગ્યું। મને લાગ્યું કે હું કંઈક ઉપયોગી કરી રહી છું। આગળના થોડા મહિનાઓ આમ જ વીત્યા। આરતી કામમાં આગળ વધતી ગઈ। 6ઠા મહિને તેનો પગાર 22,000 થઈ ગયો। બાળકો સ્કૂલમાં સારું કરી રહ્યા હતા। વિક્રાંત દર મહિને પૈસા મોકલતો રહ્યો, ક્યારેક સમયસર, ક્યારેક મોડો, પણ મોકલતો રહ્યો। તેને બાળકોને દર 2 અઠવાડિયે મળવાની પરવાનગી હતી। તે પાર્કમાં આવતો, તેમની સાથે 2 કલાક વિતાવતો અને ચાલ્યો જતો। બાળકોએ પૂછવાનું બંધ કરી દીધું કે પપ્પા ઘરે કેમ નથી આવતા। તેમણે નવા સામાન્યને સ્વીકાર કરી લીધું। એક દિવસ આર્યને મને પૂછ્યું, દાદી, શું પપ્પા અને મમ્મીના ફરીથી લગ્ન થઈ શકે? મેં તેને ખોળામાં બેસાડ્યો। બેટા, કેટલીક વસ્તુઓ તૂટી જાય છે અને તેને જોડવી યોગ્ય નથી હોતી, પણ તેનો અર્થ એ નથી કે પ્રેમ સમાપ્ત થઈ ગયો। તારા પપ્પા તને પ્રેમ કરે છે, તારી મમ્મી તને પ્રેમ કરે છે અને હું તને પ્રેમ કરું છું। બસ એટલું પૂરતું છે। ઠીક છે દાદી। 8મા મહિને આરતીએ એક મોટું પગલું ભર્યું। તેણે છૂટાછેડાના પેપર પર સહી કરી દીધી। માં, મને લાગે છે કા યોગ્ય છે। હું આગળ વધવા માંગુ છું દીકરી, હું તારી સાથે છું। છૂટાછેડા મ્યુચ્યુઅલ કન્સેન્ટથી થઈ ગયા। વિક્રાંતે પણ સહી કરી દીધી। બાળકોની કસ્ટડી આરતીને મળી। વિક્રાંતને મળવાનો હક મળ્યો। કોર્ટે તેને દર મહિને 15,000 ચાઇલ્ડ સપોર્ટ આપવાનો આદેશ આપ્યો અને તે 7 લાખ, તે પણ ધીમે ધીમે પાછા આવી રહ્યા હતા। 9મા મહિના સુધીમાં 4 લાખ પાછા આવી ચૂક્યા હતા। બાકીના 3 લાખ માટે વિક્રાંતે વધુ 6 મહિના માંગ્યા। મેં માની લીધું, પણ એક પણ મહિનાનો વિલંબ તો કેસ સમજી ગયો સાસુજી। 1 વર્ષ પછી હું મારી બાલ્કનીમાં બેઠી હતી। સૂર્ય ડૂબી રહ્યો હતો। સમુદ્રમાં લહેરો ચમકી રહી હતી। આરતી રસોડામાં રસોઈ બનાવી રહી હતી। બાળકો હોમવર્ક કરી રહ્યા હતા। બધું શાંત હતું, સામાન્ય। પણ આ સામાન્ય 1 વર્ષ પહેલા સામાન્યથી ખૂબ અલગ હતું। હવે કોઈ ચીસો નહોતી, કોઈ તણાવ નહોતા, માત્ર સુકૂન હતું। મેં મારી ડાયરી ખોલી, એક નવું પેજ, શીર્ષક લખ્યું, એક પછી એક, પછી લખ્યું, આજે હું જ્યાં છું તે મેં પસંદ કર્યું। મેં અપમાન નથી સહન કર્યું, મેં લડાઈ લડી અને મેં જીત્યું। પણ અસલી જીત એ નથી કે મેં ઘર રાખ્યું કે પૈસા પાછા લીધા। અસલી જીત એ છે કે મેં પોતાને પાછી મેળવી અને મારી દીકરીને પણ। મેં ડાયરી બંધ કરી અને હસી। જિંદગી સારી હતી અને આગળ વધુ સારી થવાની હતી। 2 વર્ષ વીતી ગયા તે દિવસે જ્યારે મારી ટિકિટ ફાળવવામાં આવી હતી। આજે હું ફરીથી તે જ એરપોર્ટ પર ઊભી છું, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ટર્મિનલ 2। પણ આ વખતે હું એકલી નથી। મારી સાથે આરતી છે, આર્યન છે અને અનન્યા છે। અને હા, આ વખતે બધાની પાસે પોતપોતાની ટિકિટ છે, પોતાના પૈસાથી ખરીદાયેલી। આરતીનો પગાર 35,000 છે। તે એક સારી કંપનીમાં સિનિયર HR એક્ઝિક્યુટિવ બની ગઈ છે। તેણે છેલ્લા 2 વર્ષમાં પોતાને સાબિત કરી। તેણે બચત કરી, તેણે પોતાના બાળકોની સંભાળ રાખી અને આજે તેણે પોતાના પૈસાથી પોતાના અને બાળકોના ટિકિટ ખરીદ્યા। ગોવા માટે નાની ટ્રીપ, પણ તેની પોતાની મહેનતથી। માં, હું એટલી ખુશ છું, આરતીએ મને કહ્યું જ્યારે અમે ચેક-ઇન લાઇનમાં ઊભા હતા। મને પણ દીકરી, મને પણ તારા પર ગર્વ છે। માં, જો તમે તે દિવસે હિંમત ન બતાવી હોત તો કદાચ આજે હું અહીં ન હોત। મેં તેનો હાથ પકડ્યો। બેટા, હિંમત દરેક વ્યક્તિમાં હોય છે, બસ તેને જગાડવી પડે। અમે ચેક-ઇન કાઉન્ટર પર પહોંચ્યા, તે જગ્યા જ્યાં 2 વર્ષ પહેલાં વિક્રાંતે મારું અપમાન કર્યું હતું। આજે તે યાદો દુઃખ નથી આપતી, તે શીખવે છે। અમે અમારા બોર્ડિંગ પાસ લીધા। બાળકો ઉત્સાહિત હતા। દાદી, અમે સમુદ્રમાં તરશું। હા બેટા, ખૂબ મજા કરશું। જ્યારે અમે સિક્યોરિટી તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે મેં પાછળ ફરીને જોયું। તે બેન્ચ હજી પણ ત્યાં જ હતી જ્યાં હું બેઠી હતી, જ્યાં મેં નિર્ણય લીધો હતો કે હવે બસ। આજે તે બેન્ચ પર કોઈ બીજું બેઠું હતું। કદાચ તે પણ પોતાની વાર્તા જીવી રહ્યો હોય। મેં મનમાં પ્રાર્થના કરી, જે પણ હોય તેને પણ પોતાની લડાઈ લડવાની હિંમત મળે। અમે ગોવા પહોંચ્યા। 3 દિવસની રજા। બીચ પર રેતી પર બેઠા બેઠા મેં આરતી સાથે વાત કરી, દીકરી, વિક્રાંત કેવો છે આજકાલ? ઠીક છે માં, તેણે પૂરા 7 લાખ પાછા આપી દીધા। ગયા મહિને છેલ્લો હપ્તો આવ્યો। સારું છે। અને હા, તેણે એક નાની નોકરી જોઈન કરી છે, કોઈ સેલ્સની। હવે તે જમીન પર છે, રિયાલિટી સમજી રહ્યો છે। કદાચ તેને પણ પાઠ મળી ગયો। માં, શું તમે તેની સાથે ક્યારેય વાત કરશો? મારો મતલબ, નોર્મલ રીતે। મેં વિચાર્યું, કદાચ એક દિવસ, પણ હજી નહીં। હજી ઘાવ ભરાઈ રહ્યા છે, સમય લાગશે। અમે 3 દિવસ ત્યાં રહ્યા, સમુદ્રમાં તર્યા, જમ્યું, હસ્યા અને મને લાગ્યું કે આ જ અસલી ડિઝની છે। પરિવાર સાથે, કોઈ પણ તણાવ વિના, કોઈ પણ ડર વિના ખુશ રહેવું। જ્યારે અમે મુંબઈ પાછા ફર્યા ત્યારે મને દેશમુખજીનો ફોન આવ્યો, મીરાજી, એક સારા સમાચાર છે, વિક્રાંતે પોતાના ઘરની જવાબદારી સંભાળી લીધી છે। તેણે એક નાનો ફ્લેટ ભાડે લીધો
અને બાળકોને નિયમિત રીતે મળી રહ્યો છે. સારું છે, ઓછામાં ઓછું તે પોતાની જવાબદારી સમજી રહ્યો છે. અને એક વાત વધુ, તેણે મને કહ્યું કે તમારી પાસે માફી માંગવા માંગે છે. રૂબરૂ. મેં વિચાર્યું, હજી નહીં દેશમુખજી, કદાચ થોડા મહિના પછી. હજી હું તૈયાર નથી. સમજી શકું છું. મહિનાઓ વીતતા ગયા. મેં મારી નાણાકીય સુરક્ષા વર્કશોપ ચાલુ રાખી. હવે બીજી સોસાયટીઓમાંથી પણ બોલાવવા લાગ્યા. મીરાજી, અમારી સોસાયટીમાં પણ આવો. મેં હા પાડી દીધી. અમારો ઉદ્દેશ્ય બની ગયો હતો વડીલોને, ખાસ કરીને વૃદ્ધ મહિલાઓને જાગૃત કરવા. એક દિવસ એક વૃદ્ધ મહિલા મારી પાસે આવી. મીરાજી, મારો દીકરો મારી પાસેથી પ્રોપર્ટી પેપર માંગી રહ્યો છે. કહે છે કે તે સુરક્ષિત રાખશે. હું શું કરું? મેં કહ્યું, તમે પોતે રાખો બેંક લોકરમાં. જો દીકરો સાચો છે તો તેને કોઈ વાંધો નહીં હોય, અને જો વાંધો છે તો સમજી જાઓ કે કંઈક ગડબડ છે. તે મહિલા રડી પડી. મીરાજી, હું ડરી રહી હતી કે હું ખોટું વિચારી રહી છું, પણ તમે મારો વિશ્વાસ વધારી દીધો. મને સારું લાગ્યું. હું કોઈની મદદ કરી શકતી હતી. 1 વર્ષ વધુ વીતી ગયું. આરતીનું પ્રમોશન થયું. હવે તે ટીમ લીડ બની ગઈ હતી. પગાર 40,000. માં હવે હું મારું ઘર લઈ શકું છું. મેં કહ્યું, દીકરી, ઘર તો તારી પાસે છે, તે જે તું અત્યાર સુધી રહી રહી છે, પણ તે તમારું છે નહીં આરતી. હવે તે તારું છે. મેં નિર્ણય લીધો. હું તારા ઘરના પેપર તારા નામે ટ્રાન્સફર કરી રહી છું, કોઈ પણ લોન એગ્રીમેન્ટ વિના, ગિફ્ટ ડીડ તરીકે. આરતી રડી પડી. માં, પણ કેમ? તે તમારી જાયદાદ છે. દીકરી, જાયદાદનું શું કરીશ? મારી પાસે મારો ફ્લેટ છે, એફડી છે, હું આરામથી રહી શકું અને તને સુરક્ષિત જોવી મારી સૌથી મોટી ખુશી છે. પણ માં, કોઈ પણ નહીં. આ મારો નિર્ણય છે. અને હા, એક શરત છે. શું તું તે ઘરમાં હંમેશા પોતાના પગ પર ઊભી રહીશ, કોઈના પર નિર્ભર નહીં હોય, અને તારી દીકરી અનન્યાને પણ આ જ શીખવીશ? વચન આપું છું. માં, પેપર ટ્રાન્સફર થઈ ગયા. આરતી હવે તે ઘરની અસલી માલકીન હતી અને મને ચેન મળ્યો. મેં મારી જવાબદારી પૂરી કરી દીધી હતી. આજે હું 63 વર્ષની છું. મારા વાળ પૂરા સફેદ થઈ ગયા છે, પણ મારું મગજ હજી પણ તેજ છે. મારી કરોડરજ્જુ હજી પણ સીધી છે, અને મારો આત્મા હજી પણ મજબૂત છે. હું દર મહિને આરતી અને બાળકોને મળું છું. અમે સાથે જમીએ છીએ, ફિલ્મો જોઈએ છીએ, વાતો કરીએ છીએ. વિક્રાંત પણ ક્યારેક ક્યારેક બાળકોને મળવા આવે છે. હવે તે પહેલા જેવો અહંકારી નથી રહ્યો. તેણે જમીનની હકીકત જોઈ લીધી. તેણે મારી પાસે એકવાર માફી માંગી. 6 મહિના પહેલા. સાસુજી, મને માફ કરી દો. મેં ખૂબ ભૂલો કરી. મેં કહ્યું, વિક્રાંત, હું તને માફ કરું છું, પણ ભૂલતી નથી. તું તારી જિંદગી જીવ. તારા બાળકો માટે એક સારો પિતા બન. બસ એટલું પૂરતું છે. આજે સાંજે હું મારી બાલ્કનીમાં બેઠી છું, પણ હાથમાં ચાનો કપ છે. સામે સમુદ્ર છે. લહેરોનો અવાજ આવી રહ્યો છે. મારી ડાયરી મારા ખોળામાં છે. હું છેલ્લું પેજ ખોલું અને લખું છું, જીવનનો પાઠ. પહેલો, અપમાન ક્યારેય ન સહન કરો, ભલે તે કોઈનાથી પણ આવે. તમારું સન્માન સૌથી પહેલાં છે. બીજું, તમારા પૈસા અને દસ્તાવેજો પોતે સંભાળો. કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. ત્રીજું, આર્થિક સ્વતંત્રતા સૌથી મોટી તાકાત છે. ભલે તમે ગમે તેટલા વૃદ્ધ થઈ જાઓ, તમારા પૈસાનું નિયંત્રણ તમારા હાથમાં રાખો. ચોથું, જો કોઈ તમારો ફાયદો ઉઠાવી રહ્યું છે તો તેને તરત રોકો. મોડું કરવું મોંઘું પડે છે. પાંચમું, તમારી દીકરીઓને મજબૂત બનાવો. તેમને શીખવો તે કેવો કોઈના પર નિર્ભર નથી. છઠ્ઠું, દર મહિને તમારા બેંક સ્ટેટમેન્ટ ચેક કરો. દરેક ટ્રાન્ઝેક્શન પર નજર રાખો. જો કોઈ તમારી પાસે કોઈ કાગળ સાઇન કરવા માટે કહે તો પહેલાં આંખું વાંચો. જરૂર હોય તો વકીલને પૂછો. ક્યારેય ઉતાવળ સહી ન કરવી. અને સૌથી જરૂરી, પોતા પર વિશ્વાસ રાખો. ઉંમર માત્ર એક નંબર છે. અનુભવ અને હિંમત અસલી તાકાત છે. હું ડાયરી બંધ કરું છું અને સામે જોઉં છું. સૂરજ ડૂબી રહ્યો છે. આકાશ નારંગી અને ગુલાબી રંગનું થઈ ગયું છે. સુંદર. હું વિચારું છું, 2 વર્ષ પહેલાં જ્યારે મારી ટિકિટ ફાડવામાં આવી હતી, ત્યારે મને લાગ્યું હતું કે મારી દુનિયા સમાપ્ત થઈ ગઈ, પણ ખરેખર તે એક નવી શરૂઆત હતી. મેં પોતાને ફરીથી શોધી. મેં મારી દીકરીને બચાવી. મેં મારા પૌત્ર પૌત્રીઓને એક સારું ભવિષ્ય આપ્યું. અને સૌથી મોટી વાત, મેં એ સાબિત કર્યું કે ઉંમર કોઈ બાધા નથી. 62 વર્ષની સ્ત્રી પણ લડી શકે છે, જીતી શકે અને દુનિયા બદલી શકે છે. મારો ફોન વાગે છે. આરતીનો મેસેજ, માં, કાલે રાતનું જમવાનું અમારા અહીં. હું તમારી પસંદનું ખીર બનાવી રહી છું. હું હસું છું. જરૂર આવીશ દીકરી. હું કપ રાખું, ઉઠું છું અને મારા રૂમમાં જાઉં છું. દર્પણમાં પોતાને જોઉં છું. સફેદ વાળ, કરચલીઓ, થાકેલી આંખો, પણ તે આંખોમાં એક ચમક છે. એવી ચમક જે 2 વર્ષ પહેલાં નહોતી. તે આત્મવિશ્વાસની ચમક છે, જે તે જીતની ચમક છે. હું મારી સાડી ઠીક કરું છું અને પોતાને કહું છું, મીરા સક્સેના, તે સારું કર્યું. તે હાર ન માની, અને એટલા માટે આજે તું અહીં છે. હું બારી પાસે જાઉં છું. મુંબઈની રોશની ઝગમગી રહી છે. આ શહેર ક્યારેય સૂતું નથી, અને હું પણ નહીં સૂઉં જ્યાં સુધી મારા જેવા વધુ લોકોને જગાડવાનું કામ બાકી છે. હું મારી આગામી વર્કશોપની તૈયારી વિચારવા લાગુ. આવતા અઠવાડિયે એક સ્કૂલે બોલાવી છે. ટીચર માટે કેવી રીતે પોતાના ફાઇનાન્સ મેનેજ કરવા. મને ખુશી થાય છે. હું કામ કરી રહી છું, ઉદ્દેશ્યપૂર્ણ જિંદગી જીવી રહી છું, અને આ જ અસલી જીત છે. 2 વર્ષ પહેલાં વિક્રાંતે મારી ટિકિટ ફાડી દીધી. તેણે વિચાર્યું હતું કે તેણે મને હરાવી દીધી, પણ તેને ખબર નહોતી કે તેણે મને જગાડી દીધી. તેણે મને યાદ અપાવ્યું હું કોણ છું, અને આજે હું અહીં છું.
મજબૂત, આઝાદ અને ખુશ. જો તમને મારી વાર્તા પસંદ આવી તો કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કમેન્ટમાં મને જરૂર જણાવો કે તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો. શું તમે પણ ક્યારેય આવી પરિસ્થિતિનો સામનો કર્યો છે? શું તમે પણ ક્યારેય તમારા સન્માન માટે લડાઈ લડી છે? મને જણાવો, હું તમારી દરેક કોમેન્ટનો જવાબ આપીશ. યાદ રાખો, ઉંમર માત્ર એક નંબર છે, અસલી તાકાત તમારી અંદર છે. તમારો અવાજ ઉઠાવો, તમારા સન્માનની રક્ષા કરો અને ક્યારેય પણ કોઈને તમારું અપમાન કરવાની પરવાનગી ન આપો, ભલે તે તમારું પોતાનું જ કેમ ન હોય. મારું નામ મીરા સક્સેના છે. હું 62 વર્ષની છું અને મેં મારી લડાઈ જીતી. તમે પણ જીતી શકો છો. બસ હિંમત જોઈએ અને પોતા પર વિશ્વાસ. ધન્યવાદ. નમસ્તે. અને યાદ રાખો, જિંદગીમાં ક્યારેય હાર ન માનો, કારણ કે જ્યાં સુધી તમે લડી રહ્યા છો, તમે જીતી રહ્યા છો.